નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અહીં એમ્પ્લોયબિલિટી સ્કિલ્સ ક્વેશ્ચન બેંક સિરીઝ પાર્ટ 2 વિશે ચર્ચા કરીશું. જે આપણે ભારત સ્કિલ પોર્ટલ પરથી જે પ્રશ્નો લીધા છે એમની વિશે આપણે ચર્ચા કરીશું. આ જે વિડીયો છે એ ભાગ 2 ની અંદર બેઝિક ઇંગ્લિશ સ્કિલ, મૂળભૂત અંગ્રેજી કુશળતાઓના જે પ્રશ્નો છે એમને આપણે ચર્ચા કરીશું. એના જે ઓપ્શન છે, જે સાચો ઓપ્શન છે એ શા માટે આવે છે એમના વિશે ડિટેલમાં આપણે સમજીશું. અને આજે જે વિડીયો સિરીઝ છે આપણી ક્વેશ્ચન બેંક વિડીયો સિરીઝ, એનો આ બીજો ભાગ છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે વિડીયો છે એ લોકોને ખૂબ શેર કરજો એવી મારી નમ્ર વિનંતી છે, જેથી કરીને તમારા જેવા વિદ્યાર્થીઓને આ જે એમ્પ્લોયબિલિટી સ્કિલ છે, જે લગભગ બધા વિદ્યાર્થીઓ એની અંદર એમનું પરફોર્મન્સ સારું નથી કરી શકતા, પણ જો આ વિડીયો તમે જોશો તો એક સરસ પરફોર્મન્સ તમે એમ્પ્લોયબિલિટી સ્કિલ્સની અંદર કરી શકો છો. આ જે બેઝિક ઇંગ્લિશ સ્કિલ છે એની અંદર તમે આ જે બેઝિક ઇંગ્લિશ સ્કિલ છે એ જે આપણે બોલચાલની ભાષામાં કે પછી જે તમે કામ કરવા જાઓ છો વર્ક પ્લેસ પર, ઓફિસ પર કઈ રીતે બોલવામાં આવે છે એમના વિશે થોડું ડિટેલમાં આપણે અહીં અભ્યાસ કરીશું. તો આ વિડીયો ખૂબ ધ્યાનથી જોશો એવી મારી નમ્ર વિનંતી છે, અને ખૂબ ખૂબ આભાર. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અહીં જે બેઝિક અંગ્રેજી સ્કિલ છે, મૂળભૂત અંગ્રેજી સ્કિલ, બેઝિક ઇંગ્લિશ સ્કિલ્સ, એમના જે પ્રશ્નો છે એમને આપણે અહીંયા ચર્ચા કરવાના છે. તો આમાં આપણે જોઈએ તો પ્રથમ પ્રશ્ન, અંગ્રેજી એક ખાલી જગ્યા ભાષા છે. હવે વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો કે અંગ્રેજીના જે પ્રશ્નો છે લગભગ એનું ગુજરાતી તમારા પ્રશ્નપત્રમાં આવશે નહીં, કેમ કે અંગ્રેજી ભાષા છે તો થોડીક અંગ્રેજી ભાષા આપણને આવડવી જોઈએ. એના માટે આ જે મેં અહીં જે અંગ્રેજીનું જે ગુજરાતી કરેલું છે એ એક સરળતા માટે તમને ખ્યાલ આવે એના માટે કરેલું છું. તમારા પ્રશ્નપત્રમાં અંગ્રેજીના જે પ્રશ્નો હશે એનું ગુજરાતી આવશે નહીં, તો ખાસ ધ્યાન રાખજો, થોડી અંગ્રેજી તમને આવડવી જરૂરી છે. તો આપણે અહીં જોઈએ પ્રથમ પ્રશ્ન, અંગ્રેજી એક ભાષા છે, ઇંગ્લિશ ઇઝ અ ખાલી જગ્યા લેંગ્વેજ. તો આના ઓપ્શન જોઈએ આપણે, કોમન, ડે, નાઇટ, ઇવનિંગ. અહીં આ જે ત્રણ જે પ્રશ્નો જે ઓપ્શન છે એ તો અહીં લાગુ પડતા નથી. તો એનો જે પ્રથમ પ્રશ્નનો જે જવાબ છે એ છે અંગ્રેજી એક કોમન ભાષા છે, ઇંગ્લિશ ઇઝ અ કોમન લેંગ્વેજ. બીજો પ્રશ્ન જોઈએ, યુઝિંગ ઇન્ટરનેટ ઇઝ ઇઝી ઇફ વી લર્ન. જો આપણે ખાલી જગ્યા શીખીએ તો ઇન્ટરનેટનો ઉપયોગ કરવો સરળ છે. તો આજે તમે જે કમ્પ્યુટર જોતા હશો, તમારો મોબાઈલ જોતા હશો, તો મોટાભાગે કમ્પ્યુટરમાં જે ભાષા હોય છે એ અંગ્રેજીની હોય છે. તો આપણે શું શીખવું જરૂરી છે? ઇંગ્લિશ. તો જો આપણે ઇંગ્લિશ શીખીશું તો તમે ઇન્ટરનેટ સારી રીતે શીખી શકશો. તો આ બીજો જે પ્રશ્ન છે એનો જવાબ છે ઇંગ્લિશ. આગળ જે વી કેન લર્ન ઇંગ્લિશ બાય, અંગ્રેજી આપણે કઈ રીતે શીખી શકીએ છીએ? કુકિંગથી, પ્લેઇંગથી, રીડિંગ ન્યૂઝપેપરથી કે નોન ઓફ ધીસ. તો એમાં જે સાચો જવાબ છે એ છે આપણે અંગ્રેજી દ્વારા શીખી શકીએ છીએ. તો અંગ્રેજી કઈ રીતે શીખી શકીએ છીએ એનો સાચો જવાબ છે રીડિંગ ન્યૂઝપેપર. જે અંગ્રેજી જે ન્યૂઝપેપર આવતા હોય છે, ટાઈમ્સ ઓફ ઇન્ડિયા છે અને બીજા જે હિન્દુ છે, એ બધા જે અંગ્રેજી અખબારો છે, ન્યૂઝપેપર છે, એ તમે વાંચીને તમે અંગ્રેજી શીખી શકો છો. ટોમ tries to read the name boards, advertisements and posters that are in English. This help him to ખાલી જગ્યા. ટોમ નામનો જે છોકરો છે એ અંગ્રેજીમાં નામના બોર્ડ, જાહેરાતો અને પોસ્ટર વાંચવાનો પ્રયાસ કરે છે. આ તેને ખાલી જગ્યા મદદ કરે છે. તો ટોમ જે છે એ જાહેરાતો વાંચે છે, અંગ્રેજીની જે જાહેરાતો છે એ વાંચે છે. તો એને શું મદદ થશે? તો એને એમની અંગ્રેજી સુધરશે. ઇમ્પ્રુવ હિઝ અંગ્રેજી સુધારવામાં આ વસ્તુ એને મદદ કરશે. તો ચોથા પ્રશ્નનો સાચો જવાબ છે અંગ્રેજી સુધારવામાં, કે ઇમ્પ્રુવ હિઝ ઇંગ્લિશ, અંગ્રેજી સુધારવામાં મદદ થશે. આગળનો પ્રશ્ન છે, વેન પીપલ ફ્રોમ ડિફરન્ટ સ્ટેટ અથવા કન્ટ્રીઝ મીટ ઓફિશિયલી, ખાલી જગ્યા ઇઝ ધ કોમનલી યુઝ લેંગ્વેજ ટુ કોમ્યુનિકેટ વિથ ઇચ અધર. જ્યારે વિવિધ રાજ્યો, દેશોના લોકો અધિકૃત રીતે મળે છે ત્યારે એકબીજા સાથે વાતચીત કરવા માટે સામાન્ય રીતે વપરાતી ભાષા ખાલી જગ્યા છે. જ્યારે ઘણા બધા દેશના લોકો જ્યારે મળતા હોય છે એક જગ્યાએ, આપણા દેશના જે ઘણા બધા જે વડાપ્રધાન જ્યારે બીજા દેશમાં જાય છે તો એ કઈ ભાષામાં વાત કરતા હોય છે? તો એ મોટાભાગે ઇંગ્લિશની અંદર વાત કરતા હોય છે. તો આ જે પાંચમો પ્રશ્ન છે એનો સાચો જવાબ છે અંગ્રેજી, ઇંગ્લિશ. ઓકે. તો જ્યારે વિવિધ રાજ્યો, દેશના લોકો અધિકૃત રીતે મળે છે ત્યારે એકબીજા સાથે વાતચીત કરવા માટે સામાન્ય રીતે વપરાતી ભાષા કઈ છે? અંગ્રેજી. તો સાચો જવાબ ઓપ્શન બી. આગળ જે વર્ડ ધેટ આર યુઝ ટુ નેમ પીપલ, પ્લેસ, એનિમલ એન્ડ થિંગ આર બ્લેન્ક્સ, ખાલી જગ્યા. લોકો, સ્થાનો, પ્રાણીઓ અને વસ્તુઓના નામ આપવા માટે ઉપયોગમાં લેવાતા શબ્દો છે. તો આ જે લોકો છે, લોકો એટલે આપણે ધારો કે નામ છે રાહુલ છે, વિવેક છે, ખુશી છે, દિવ્યા છે, આ બધા નામો છે. તો એના માટે શું વપરાય છે અંગ્રેજીમાં? તો એના માટે વપરાય છે નેમિંગ વર્ડ્સ.
નેમિંગ વર્ડ્સ આનો જવાબ છે, સાચો જવાબ થશે નેમિંગ વર્ડ્સ. ઓકે, તો તમે જોઈ શકો છો કે આજે અમુક જે ઓપ્શન છે એ લગભગ આપણે લાગુ પડતા ના હોય તો એને પહેલા કાઢી નાખો કે ધારો કે ટેબલ છે તો લાગુ નથી પડતું, કી પણ લાગુ નથી પડતી, પર્સન હોઈ શકે પણ પર્સન એટલે એનું ગુજરાતી કરીએ તો વ્યક્તિ પણ ના હોઈ શકે. તો આપણે સાચો જવાબ શું છે? નેમિંગ વર્ડ્સ. તો છઠ્ઠા જે પ્રશ્ન છે એનો સાચો જવાબ નેમિંગ વર્ડ છે. આગળ જઈએ, નેમિંગ વર્ડ્સ આર ઓલ્સો કોલ્ડ. નેમિંગ વર્ડને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? તો અહીંયા ઓપ્શન છે સંજ્ઞાઓ, નાઉન્સ, વર્બ, એક્શન કે પ્રોનાઉન્સ. તો નેમિંગ વર્ડને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? નાઉન્સ, સંજ્ઞાઓ દ્વારા. બરાબર છે. તો સાચો જવાબ શું થશે? ઓપ્શન નંબર એ, સંજ્ઞાઓ, નાઉન્સ. નાઉન્સ એટલે જ નેમિંગ વર્ડ્સ, નેમિંગ વર્ડ્સ એટલે જ નાઉન્સ. આગળ જઈએ તો બેટ ફ્લાય ડ્યુરિંગ ધ નાઇટ. ઇન ધીસ સેન્ટેન્સ ધ વર્ડ બેટ ઇઝ. બેટ એટલે ચામાચીડિયું. ચામાચીડિયું રાત્રે ઉડે છે. આ વાક્યમાં બેટ શબ્દ એ ખાલી જગ્યા છે. બેટ અહીં બેટ્સ જે છે આ જે શબ્દો છે એ ખાલી જગ્યા છે. બહુવચન છે કે એકવચન છે? બેટ્સ. ચામાચીડિયા બરાબર છે. એક ચામાચીડિયું નથી ઉડતું આકાશમાં, ઘણા બધા ચામાચીડિયા ઉડે છે. તો એના માટે બહુવચન શબ્દ કયો? આ શબ્દ કયો છે? તો નેમિંગ વર્ડ છે કે પછી એક્શન વર્ડ છે? તો શું થશે? એનો સાચો જવાબ શું થશે? નેમિંગ વર્ડ. બેટ છે, નામ છે, તો એનો સાચો જવાબ શું થશે? નેમિંગ વર્ડ. આગળ જઈએ, રામને તેનું કબાટ માપવામાં કહેવામાં આવ્યું. તે 4 ફૂટ ઊંચો હતો. અહીં ફીટ એટલે શું? રામ વોઝ આસ્ક્ડ ટુ મેજર હિઝ કબોર્ડ. ઇટ વોઝ 4 feet tall. હિયર ફીટ મીન્સ, ફીટ એટલે શું? ટેસ્ટ, હેન્ડ, લેગ કે પછી માપ. તો સાચો જવાબ શું આવશે? માપ. ફીટ એટલે ફીટમાં આપણે માપ ઘણા બધા હોય. ફીટ હોય, મીટર હોય, સેન્ટીમીટર હોય, કિલોમીટર હોય. તો આ બધા જે માપ છે, મેજરમેન્ટ છે, એને આપણે માપતા હોઈએ છીએ. તો એને આપણે જે છે મેજરમેન્ટ, એનું ગુજરાતી છે માપ. તો આપણે આ જે 9મો પ્રશ્ન છે એનો સાચો જવાબ શું થશે? માપ. આગળ જઈએ, જોન વોઝ ટ્રાવેલિંગ બાય બસ ટુ હિઝ વિલેજ. He noted the names of places that he could see on his journey. What are these words called us? જોન બસમાં તેના ગામ જઈ રહ્યો છે. તેણે તે સ્થળોના નામ નોંધ્યા જે તેની મુસાફરી કરતી વખતે આવ્યા. આ શબ્દોને શું કહેવામાં આવે છે? જોન તેના ગામડે જઈ રહ્યો છે. ગામડે જતી વખતે એમના ઘણા બધા સ્થળો, ઘણા બધા ગામ એમના મુસાફરી કરતી વખતે આવ્યા. એના નામ એ નોંધે છે. તો એને શું કહીશું આપણે? નેમિંગ વર્ડ્સ કહીશું, હિસ કહીશું, ધેટ કહીશું, સી કહીશું. તો શું કહીશું આપણે? નેમિંગ વર્ડ્સ. ગામના નામ, સ્થળના નામ બી આપણે નેમિંગ વર્ડ્સ તરીકે ઓળખતા હોઈએ છીએ. ધારો કે ભારત છે, અમેરિકા છે, ચીન છે, જાપાન છે, એને પણ આપણે શું કહીશું? નેમિંગ વર્ડ્સ તરીકે ઓળખીશું. કેટ ઇઝ એન એક્ઝામ્પલ ઓફ ખાલી જગ્યા વર્ડ. બિલાડીઓ એક ખાલી જગ્યા શબ્દનું ઉદાહરણ છે. બિલાડીઓ, કેટ્સ, અહીંયા એસ લાગેલો છે. બરાબર છે? કેટ્સ, ઘણી બધી બિલાડીઓ. તો અહીં વર્ડ્સ બહુવચન, સિંગ્યુલર, એકવચન કે પછી ઓપોઝિટ છે. અહીં વર્ડ્સ અને ઓપોઝિટ તો ના આવે. આપણે એ બહુવચન છે કે એકવચન છે જોવાનું છે. તો એ કઈ રીતે ખબર પડશે? કેટ્સ, બિલાડીઓ છે, ઘણી બધી બિલાડીઓ, કેટ્સ. એટલે શું થશે? પ્લુરલ, બહુવચન થશે. તો સાચો જવાબ જે 11મો પ્રશ્ન છે એનો સાચો જવાબ શું થશે? બહુવચન. બહુવચન શબ્દનું ઉદાહરણ છે. સિંગ્યુલર નેમ વર્ડ્સ આર યુઝ વેન ખાલી જગ્યા પર્સન, પ્લેસ ઓર થિંગ ઇઝ પ્રેઝન્ટ. જ્યારે ખાલી જગ્યા વ્યક્તિ, સ્થળ અથવા વસ્તુ હાજર હોય ત્યારે એકવચન નામકરણ શબ્દનો ઉપયોગ થાય છે. ઘણા બધા કે પછી થોડા કે પછી એક કે પછી નોન ઓફ ધીસ, આમાંથી કોઈ પણ નહીં. તો ઘણા બધા હોય તો એ એકવચન ના કહેવાય, બહુવચન કહેવાય. ફ્યુ એટલે થોડા, પણ એ એક કરતા વધારે છે ફ્યુ, તો એ બી એકવચન નથી, બહુવચન થયું. આ જે છે એ જ્યારે કોઈ સિંગ્યુલર એટલે એક વચન હોય ત્યારે જે વ્યક્તિ હોય, સ્થળ હોય તો એક જ હોઈ શકે. તો આનો સાચો જવાબ શું થશે? આપણે 1. તો ક્વેશ્ચન નંબર 12 છે એનો સાચો જવાબ શું છે? 1. આગળ જે પ્લુરલ ફ્રોમ ધ ચાઇલ્ડ ઇઝ. ચાઇલ્ડનું બહુવચન સ્વરૂપ શું છે? ચાઇલ્ડ. તો આપણે મોટાભાગે બહુવચન માટે એસ કે ઈએસ લગાવતા હોય છે, ચાઇલ્ડ્સ કે ચાઇલ્ડીઝ. બરાબર, પણ એ અહીં થોડું અલગ છે. આપણે અહીં તમે જોઈશું કે આનો જે સાચો જવાબ છે એ શું થશે? ચિલ્ડ્રન. તો ચાઇલ્ડનો જે બહુવચન રૂપ જે છે એ શું છે? ચિલ્ડ્રન, બાળકો. ઓકે, તો ખાસ ધ્યાન રાખજો. આવા પ્રશ્નો પૂછાતા હોય છે. તમને એસ કે ઈએસ નું સ્વરૂપ લગાવીને પ્રશ્નો મોટાભાગે ઓછા હશે. એનું થોડુંક ડિફરન્ટ જે વર્ડ જે સ્વરૂપ છે એવા પ્રશ્નો તમને ખાસ પૂછાશે. જરૂરી નથી કે આ જ પ્રશ્ન પૂછાય, તો એના લગતા બીજા પ્રશ્નો પણ પૂછાઈ શકે છે. તો ચાઇલ્ડનું બહુવચન સ્વરૂપ કયું છે? ચિલ્ડ્રન. તો 13 નંબરનો જે પ્રશ્ન છે એનો સાચો જવાબ ચિલ્ડ્રન. આગળ જઈએ તો અ ચાઇલ્ડ વોઝ વર્કિંગ ઇન ધ કમ્પ્યુટર લેબ વિચ હેડ મેની કમ્પ્યુટર્સ. ટુ વર્ડ કમ્પ્યુટર ઇઝ ઇન ધ ખાલી જગ્યા ફોર્મ. કમ્પ્યુટર લેબમાં એક બાળક કામ કરી રહ્યો છે જેમાં ઘણા કમ્પ્યુટર હતા. કમ્પ્યુટર શબ્દ ખાલી જગ્યા સ્વરૂપમાં છે. કમ્પ્યુટર્સ છે, ઘણા બધા કમ્પ્યુટર્સ. તો એનો સાચો જવાબ શું થશે? બહુવચન, પ્લુરલ છે, બહુવચન છે, ઘણા બધા કમ્પ્યુટર છે. બરાબર છે? તો એનો સાચો જવાબ શું થશે? પ્લુરલ. મિનિમમ અને મેક્સિમમ એ જવાબ આવશે નહીં. આગળ જઈએ તો વિનય વિઝિટેડ ધ ડેન્ટિસ્ટ બીકોઝ હી વોઝ સફરિંગ ફ્રોમ ધ ટૂથ એચ.
dentist treats over teeth problems in this sentence which is the plural word. વિનય ડેન્ટિસ્ટ એટલે દંત જે દાંતનો ડોક્ટર છે એની પાસે ગયો કારણ કે તેને દાંતમાં દુખાવો હતો. દંત ચિકિત્સક આપણા દાંતની સમસ્યાની સારવાર કરે છે. આ વાક્યમાં બહુવચન શબ્દ કયો છે? બહુવચન શબ્દ કયો છે? તો આમાં જોવાનું છે કે આ બી પ્રશ્ન ખૂબ જ IMP છે, તો ખાસ ધ્યાન રાખજો. બહુવચન શબ્દ જે ટીથ છે એનું બહુવચન દંત, એનું બહુવચન સ્વરૂપ શું થશે? ટીથ. ટૂથ જે છે એક વચન છે, તો ખાસ ધ્યાન રાખજો. TEETH જે છે ટીથ, એને આપણે શું કહીશું? બહુવચન. તો આનો જે પ્રશ્ન નંબર 15 છે એનો સાચો જવાબ શું થશે? ટીથ. આગળ જઈએ તો પ્રોનાઉન્સ એટલે હી, સી અને હર. પ્રોનાઉન્સ એટલે જે તમને ધારો કે આપણે જે નામ છે, ધારો કે વિશાલ છે તો વિશાલ સાથે હી લાગે. ધારો કે ગર્લ્સનું નામ છે ખુશી, તો ખુશીની સામે શું લાગશે? સી લાગશે. ઓકે, અથવા હર લાગશે. તો એ જે નામ છે એને આપણે શું કહીશું? હી, સી, હર. ના પ્રોનાઉન્સ કેન બી યુઝ ઇન ધ પ્લેસ ઓફ ખાલી જગ્યા. કઈ જગ્યાએ ઉપયોગ થાય છે? હી, સી, હર. તો એનો જવાબ છે સ્પેલિંગ, એક્ટિવ વર્બ કે નેમિંગ વર્ડ્સ. તો એનું જે છે એનો ઉપયોગ ક્યાં થાય છે? નેમિંગ વર્ડની અંદર થાય છે. તો અહીં જોઈએ છે નેમિંગ વર્ડ્સની અંદર વિનયની સામે શું લાગશે? હી અને હિસ લાગશે. જ્યારે ખુશીની સામે જોડે શું લાગશે? સી અથવા હર. તો આજે હિસ અને હી અને હિસ છે, સી અને હર છે, એને શું કહીશું? સર્વનામ. ઓકે, તો ખાસ ધ્યાન રાખજો. સર્વનામ જે નાઉન્સ છે એની સાથે અથવા નેમિંગ વર્ડ છે એની સાથે લાગતા હોય છે. આગળ જઈએ તો ધે ઇઝ યુઝ વેન વી વોન્ટ ટુ રિફર ટુ. ખાલી જગ્યા હોય ત્યારે ધેનો ઉપયોગ થાય છે. ધે એટલે ઘણા બધા. તો અહીં તમે સાચો જવાબ શું આવશે? હી, સી કે પછી અવર, આપણે. તો મેની પીપલ. ધે ઇઝ યુઝ વેન વી વોન્ટ ટુ રિફર ટુ મેની પીપલ. તો સાચો જવાબ શું થશે? ઘણા બધા જે લોકો હોય તો ધેનો ઉપયોગ થતો હોય છે. તો જે પ્રશ્ન નંબર 17 છે એનો સાચો જવાબ છે મેની પીપલ, ઓપ્શન નંબર C. ધ પ્રોનાઉન્સ આઈ ઇઝ યુઝ ફોર. આઈ સર્વનામ આઈ માટે ખાલી જગ્યા વપરાય છે. તો અહીંયા જે સાચો જવાબ છે એ છે આઈ ફોર માય સેલ્ફ. ઓકે, આઈ એટલે હું, માય સેલ્ફ એટલે મારી જાત. તો એનો સાચો જવાબ શું થશે? મારી જાત. આઈ ફોર માય સેલ્ફ. રમેશ ઇઝ વર્કિંગ ઇન ચેન્નઈ. રમેશ ચેન્નઈમાં કામ કરે છે. ખાલી જગ્યા લાઇક્સ ધ ઓફિસ એન્વાયરમેન્ટ. તો અહીં શું લાગશે? રમેશ નેમિંગ વર્ડ છે અથવા નાઉન્સ છે, તો એની સાથે શું લાગે? આપણે જોયું કે વિનયની સામે શું લાગતું હતું? હી. તો એ શું લાગશે? હી લાગશે. બરાબર છે. તો રમેશ ઇઝ વર્કિંગ ઇન ચેન્નઈ. હી લાઇક્સ ધ ઓફિસ એન્વાયરમેન્ટ. ઓકે, ધારો કે ખુશી હોત તો છોકરીનું નામ હોત તો આપણે શું લગાવત? સી. રાઈટ. તો સાચો જવાબ શું થશે? ઓપ્શન નંબર D, હી. આગળ જઈએ. સીતા એન્ડ આઈ આર ફ્રેન્ડ્સ. સીતા અને હું મિત્રો છીએ. સ્ટે ઇન ગાંધી બજાર. ગાંધી બજારમાં રહે છે. તો જે સીતા અને આઈ, હવે સીતા ક્યાં રહે છે એવો એ પ્રશ્ન છે. તો સીતા એક નેમિંગ વર્ડ છે, તો એની સામે શું લાગશે? સર્વનામ. સર્વનામ છે સી. તો સી સ્ટે ઇન ગાંધી બજાર. તેની ગાંધી બજારમાં રહે છે. તો સાચો જવાબ જે વિશ્વમાં પ્રશ્ન છે એનો સાચો જવાબ શું થશે? સી. એક્શન વર્ડ આર ઓલ્સો કોલ્ડ ખાલી જગ્યા. એક્શન વર્ડને ખાલી જગ્યા પણ કહે છે. એક્શન વર્ડને શું કહેવામાં આવે છે? તો એક્શન વર્ડને જે સાચો જવાબ છે વર્બ. વર્બ પણ કહેવામાં આવે છે. એ ઓપ્શન તમે જોઈ શકો છો, ઇઝ, આર અને સેન્ટર. એ બધા ઓપ્શન લગભગ લાગુ પડતા નથી. તો આપણે એનો સાચો જવાબ, તમે આ ત્રણ ઓપ્શન વિશે બી જાણતા હોય તો સાચો જવાબ તમે ટીક કરી શકો છો. તો વર્બને વર્બ પણ કહેવામાં આવે છે. એક્શન વર્ડ આર ઓલ્સો કોલ્ડ વર્બ, ક્રિયાપદ. તો અહીં તમે જોઈ શકો છો કે એક્શન વર્ડ જે છે એક્શન વર્ડને ખાલી જગ્યા પણ કહે છે. દિવ્યા ઇઝ અ સિંગર સોંગ, એક્ઝામ્પલ તરીકે. એક્શન વર્ડ એટલે અહીંયા એક્શન, સિંગ ગાય છે. અહીંયા સિંગ જે છે એક્શન કરે છે. બરાબર છે. ખુશી ઇઝ ટુ ડ્રિંક વોટર. ડ્રિંક જે છે પીવું, પાણી પીએ છે. બરાબર છે. તો પીવાની જે ક્રિયા છે એને એક્શન. એક્શન એટલે ક્રિયાના જે વર્ડો છે એવા સિંગ, ડ્રિંક, વોક, પછી સી, એ બધા જે શબ્દો છે એને શું કહીશું? આપણે એક્શન વર્ડ કહીશું. એ જે એને આપણે અંગ્રેજીમાં વર્બ અથવા ક્રિયાપદો તરીકે પણ ઓળખીએ છીએ. તો ખાસ ધ્યાન રાખજો, એક્શન વર્ડને આપણે વર્બ તરીકે ઓળખતા હોઈએ છીએ. અને એને ઓળખવું એક્શન વર્ડ તો એ સિંગ છે, ડ્રિંક છે, વોક છે, એ બધા જે શબ્દો છે એ એક્શન વર્ડ તરીકે અથવા ક્રિયાપદ તરીકે ઓળખાતા હોય છે. વર્બ ટેલ ધ એક્શન. તો નેમિંગ વર્ડ્સ ખાલી જગ્યા, ક્રિયાપદો ખાલી જગ્યા ક્રિયા કહે છે. તો અહીં આપણે જોઈએ તો જે છે એ નેમિંગ વર્ડ્સ તરીકે પણ ઓળખાતા હોય છે. તો અહીંયા જે છે એને આપણે જોઈશું એ નેમિંગ વર્ડ જે છે ક્રિયાપદોની. પીપલ, તો નેમિંગ વર્ડ જે છે એ ટીચર છે, પોલીસ છે, પછી ફ્રેન્ડ છે, સિસ્ટર છે. પ્લેસના નામ હોય તો બીચ, પાર્ક, હાઉસ, આ બધા નેમિંગ વર્ડ છે. પછી જૂ છે. થિંગ, વિચાર હોય તો જે છે એ પાર્ટ છે, કેટ છે, ઇરેઝર છે,
બરાબર છે, ફ્રોગ છે, આ બધા નેમિંગ વર્ડ છે. એ રીતે એનિમલ છે, એનિમલ ફ્લેમિંગો છે, મંકી છે, કાઉ છે, વેલ છે, આ બધા જે નામો છે એને આપણે શું કહીશું નેમિંગ વર્ડ્સ અથવા નાઉન્સ. નેમિંગ વર્ડને જ આપણે નાઉન્સ તરીકે પણ ઓળખતા હોઈએ છીએ. તો આનો સાચો જવાબ જે છે એ નેમિંગ વર્ડ અથવા નાઉન્સ તરીકે પણ ઓળખતા. એક્શન ઓફ ધ વર્બ ટેલ ધ એક્શન ઓફ ધ નેમિંગ વર્ડ્સ. ઓકે, આગળ જઈએ. Kim fell from her bike yesterday. The action in the sentence is in ખાલી જગ્યા tense. yesterday છે, અહીં તમારે કાળ શોધવાનો છે. 3 કાળ હોય છે, વર્તમાન કાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળ. બરાબર છે, તો ભૂતકાળ, વર્તમાન કાળ અને ભવિષ્યકાળ 3 કાળ હોય છે. તો આમાં કિમ જે છે એ ગઈકાલે, બરાબર, yesterday એટલે ગઈકાલે બાઇક પરથી પડી ગયો હતો. તો કયો કાળ થશે? ગઈકાલે પડી ગયો હતો, તો એ ગઈકાલે એટલે એનો થશે ભૂતકાળ, yesterday. બરાબર છે. જો અહીંયા ઘણા બધા પ્રશ્નો આવી શકે છે એવા. આ જ પ્રશ્નને થોડું ટ્વિસ્ટ કરીને પૂછવું હોય તો ભવિષ્યકાળ બી પૂછી. ટુમોરો ખાલી ટુમોરો ના આવી શકે. કદાચ ટુમોરોનું પૂછવું હોય તો આ સેન્ટેન્સ થોડું બદલાઈ જશે. વર્તમાન કાળ પૂછવું હોય તો ટુડે આવે છે. બરાબર છે, ટુડે હશે તો તમારે એને પ્રેઝન્ટ કાળમાં વર્તમાન કાળ સમજી લેવાનો. યસ્ટરડે હોય તો ભૂતકાળ સમજી લેવાનો. ટુમોરો હોય તો ભવિષ્યકાળ સમજી લેવાનો. તો જે 23 નંબરનો જે પ્રશ્ન છે એનો સાચો જવાબ થશે યસ્ટરડે, ભૂતકાળ. બરાબર છે, ગઈકાલે એ પડી ગઈ હતી તેનો ભૂતકાળ થશે. આગળ જે ઇટ્સ ગોઈંગ ટુ બી સની ડે ટુમોરો. ધ એક્શન ઇન ધ સેન્ટેન્સ ઇઝ અ ખાલી જગ્યા ટેન્સ. આ વાક્યમાં કયો ટેન્સ, કયો કાળ છે? તો ટુમોરો છે. ટુમોરો મતલબ આવતીકાલ. બરાબર છે, તો શું થશે? ફ્યુચર ટેન્સ હશે. આપણે અહીંયા જોઈ ગયા છે ટુમોરો એટલે ભવિષ્યકાળ, ફ્યુચર ટેન્સ થશે. તો આનો સાચો જવાબ થશે ફ્યુચર ટેન્સ. આગળ જઈએ. અરુણ ટ્રાવેલ ટુ સ્કૂલ બાય બસ. ધ એક્શન વર્ડ ઇન ધ સેન્ટેન્સ અરુણ ટ્રાવેલ ટુ સ્કૂલ બાય બસ. સ્કૂલે શેમાં જાય છે? બસમાં જાય છે. તો એની અંદર એક્શન વર્ડ સેન્ટેન્સની અંદર કયો છે? બસ છે, ટ્રાવેલ્સ છે, સ્કૂલ છે કે અરુણ છે? તો શું થશે? એનો સાચો જવાબ જે છે એની અંદર આપણે જોઈએ તો અરુણ ટ્રાવેલ્સ, જે ટ્રાવેલ્સ છે ટુ સ્કૂલ બાય બસ, મતલબ એક્શન વર્ડ કયો છે? તો ટ્રાવેલ્સ જે છે એ એક્શન વર્ડ થશે. અરુણ તો નામ છે, નાઉન છે અથવા નેમિંગ વર્ડ છે. સ્કૂલ બી નેમિંગ વર્ડ છે, બસ બી નેમિંગ વર્ડ છે. તો જે એક્શન વર્ડ છે એ શું થશે? ટ્રાવેલ્સ. તો ટ્રાવેલ્સ જે છે એ અહીં તમારે એક્શન વર્ડ એક્શન કરે છે. ચાલો આગળ જઈએ. જો પ્રશ્ન નંબર 26. એડજેક્ટિવ્સ આર ખાલી જગ્યા વર્ડ્સ. વિશેષણો શબ્દોનું ખાલી જગ્યા છે. એડજેક્ટિવ્સ ની અંદર પહેલા જોઈ લેते हैं એડજેક્ટિવ્સ શું છે. તો આપણે જોઈએ તો આ જે એડજેક્ટિવ્સ છે, એડજેક્ટિવ મતલબ એંગ્રી. આ એંગ્રી જે છે એ એંગ્રી લેડી. તો એંગ્રી જે છે એડજેક્ટિવ, જે નામમાં વધારો કરે એને આપણે શું કહીશું? એડજેક્ટિવ. બ્યુટીફુલ સિટી. સિટી કેવી છે? બ્યુટીફુલ. ટાકો જે છે એ ટેસ્ટી છે. ઘર જે છે એ એનર્જેટિક, ઉત્સાહિત છે. શોપ જે છે એ શું છે? એક્સપેન્સિવ. જે આ જે શબ્દો આગળ જે લાગે છે એને શું કહીશું? એડજેક્ટિવ્સ. ઓક્સ જે છે એ શું છે? સ્ટ્રોંગ, તાકાતવાળું છે. બરાબર, તો આવા જે શબ્દો આપણને આગળ જે લાગે છે એને શું કહીશું આપણે? એડજેક્ટિવ્સ. તો વિશેષણો, એડજેક્ટિવ એટલે શું? વિશેષણ, જે નામમાં વધારો કરે. બરાબર છે, તેને આપણે શું કહીશું? એડજેક્ટિવ કહીશું. તો એ શું કરે છે? ડિસ્ક્રાઇબિંગ, વર્ણન કરે છે. ધારો કે આ જે દરિયો છે ખૂબ જ સુંદર છે, તો ખૂબ જ સુંદર જે છે એ શું થયું? એનું વિશેષણ એડજેક્ટિવ. બરાબર છે. સી ઇઝ અ બ્યુટીફુલ. બરાબર છે, આ બ્યુટીફુલ જે શબ્દ છે એને શું કહીશું આપણે? વિશેષણ એડજેક્ટિવ્સ. ઓકે, તો સાચો જવાબ જે પ્રશ્ન નંબર 26 છે એનો શું થશે? ડિસ્ક્રાઇબિંગ, વર્ણન કરે છે. આગળ જઈએ. ડિસ્ક્રાઇબિંગ વર્ડ આર મોર ઇન્ફોર્મેશન ટુ ધ ખાલી જગ્યા ડિસ્ક્રાઇબિંગ વર્ડ. ડિસ્ક્રાઇબિંગ વર્ડ એટલે શું આવશે? એડજેક્ટિવ્સ. બરાબર છે, માહિતીમાં વધારો કરે છે ખાલી જગ્યા. તો એ કોનામાં વધારો કરે છે? નેમિંગ વર્ડ્સ, નાઉનમાં. બરાબર છે. ધારો કે વિકાસ છે. વિકાસ જે સ્ટુડન્ટ છે ઇઝ અ વેરી ક્લેવર. ક્લેવર છે, ક્લેવર છે તો વિકાસ એ નામ છે, પણ ક્લેવર જ્યારે એની આગળ લાગે છે તો એ શું થઈ જાય? હોશિયાર. વિકાસ છોકરો છે પણ કેવો છે? હોશિયાર છોકરો. તો એ નેમિંગ વર્ડની અંદર જ્યારે લાગે છે ત્યારે એ ડિસ્ક્રાઇબિંગ વર્ડ થઈ જાય છે, માહિતીમાં વધારો કરે છે. કોના માહિતી વધારો કરે છે? નેમિંગ વર્ડની અંદર. અહીં ઉદાહરણ છે દિવ્યા એન્ડ ખુશી આર ઓનેસ્ટ એન્ડ સ્માર્ટ ગર્લ. જે ઓનેસ્ટ, પ્રામાણિક અને સ્માર્ટ જે છે એમાં જે છે એની અંદર નામની અંદર વધારો કરે છે. તો આપણે એને શું કહીશું? ડિસ્ક્રાઇબિંગ વર્ડ અથવા એડજેક્ટિવ કહીશું. ઓકે, તો તમને ખ્યાલ આવી ગયો હશે ડિસ્ક્રાઇબિંગ વર્ડ વિશે. તો 27 નંબરનો સાચો જવાબ શું થશે? નેમિંગ વર્ડ. આગળ જઈએ. ઇટ ઇઝ અ ખાલી જગ્યા નિફ ફિલ ઇન ધ કરેક્ટ એડજેક્ટિવ. તો નિફ, તો અહીંયા એડજેક્ટિવ લગાવવાનું છે, વિશેષણ લગાવવાનું છે આપણે. તો એની અંદર સાચો જવાબ ધીસ, શાર્પ, એન્ડ અને ધેર છે. તો શાર્પ એટલે એનું થોડું ગુજરાતી આવડો તમને ખ્યાલ. તીક્ષ્ણ. તીક્ષ્ણ તો ચાકુ કેવો છે? તીક્ષ્ણ. તો એ જે ચાકુ છે પણ એમાં વધારો કરે છે તીક્ષ્ણ ચાકુ.
ધારદાર ચાકુ, બરાબર છે. છરી ની એટલે છરી બી થાય, ચાકુ બી થાય. ઓકે, ફિલ ઇન ધ કરેક્ટ એડજેક્ટિવ. તો સાચો જવાબ શું આવશે? 28 નંબરનો સાચો જવાબ છે તીક્ષ્ણ. ધ સી ઇઝ અ બ્લુ ઇન ધીસ સેન્ટેન્સ ખાલી જગ્યા ઇઝ એન એડજેક્ટિવ. તો આમાં એડજેક્ટિવ શું છે? સમુદ્ર એટલે એ નામ થયું, સી એ નામ છે, પણ બ્લુ જે છે એમાં વધારો કરે છે, બરાબર. સમુદ્ર કેવો છે? તો બ્લુ કલરનો છે. તો એ બ્લુ જે છે એ શું થશે? એડજેક્ટિવ. ઓકે, તો આપણે અહીં સાચો જવાબ શું આવશે? અહીં બ્લુ. ઓકે, આગળ જે અર્જુન ફિલ વોટર ઇનટુ એ લાર્જ પોટ ઇન ધીસ સેન્ટેન્સ ધ ડિસ્ક્રાઇબિંગ વર્ડ ઇઝ. અર્જુન જે છે એ લાર્જ જે મોટો ઘડો છે એની અંદર પાણી ભરે છે. તો એની અંદર ડિસ્ક્રાઇબિંગ વર્ડ એટલે આપણે અહીં આગળ જોયું એડજેક્ટિવ, પાણી ભરે છે, બરાબર છે. તો આની અંદર ડિસ્ક્રાઇબિંગ વર્ડ કયું હશે? તો જે સાચો જવાબ છે એ લાર્જ આવશે, મોટો. ઘડો કેવો છે? મોટો. તો પોટ એ કેવો છે? મોટો, બરાબર છે. આ વોટર જે એ બી નામ છે, અર્જુન પણ નામ છે, તો એ સાચો જવાબ નહીં આવે. પોટ પણ એ નામ છે, ઘડાનું નામ, બરાબર છે. એટલે લાર્જ જે છે, લાર્જ એ તો મોટો, સ્મોલ છે, લાર્જ છે, ટોલ છે, બરાબર છે. આ બધા ડિસ્ક્રાઇબિંગ વર્ડ થયા, એડજેક્ટિવ થયા. તો લાર્જ અહીં 30મા નંબરનો જે પ્રશ્ન છે એનો સાચો જવાબ લાર્જ થશે. આગળ જે ધ પંક્ચ્યુએશન ઇઝ અ સેન્ટેન્સ મેક્સ ધ મિનિંગ ખાલી જગ્યા ટુ અન્ડરસ્ટેન્ડ. વાક્યમાં વિરામ ચિહ્નો વાક્યના અર્થને ખાલી જગ્યા સમજવા માટે હોય છે. વિરામ ચિહ્નો, ઓકે, અર્થને સ્પષ્ટ સમજવા માટે. તો સાચો જવાબ શું છે? ક્લિયર. ઓકે, તો પંક્ચ્યુએશનમાં જે છે વિરામ ચિહ્નો આપણે જે હોય છે, વિરામ ચિહ્નો એ શાના માટે હોય છે? એ જે વાક્ય છે એને સ્પષ્ટ સમજવા માટે હોય છે. તો સાચો જવાબ શું થશે આની અંદર? ડી. સ્પષ્ટ. પ્રશ્ન નંબર 31 નો સાચો જવાબ શું થશે? ડી. ક્લિયર. આગળ જઈએ તો ધ બિગિનિંગ ઓફ અ સેન્ટેન્સ શુડ સ્ટાર્ટ વિથ ખાલી જગ્યા લેટર. તો જે વાક્ય હોય છે, અંગ્રેજીનું જે વાક્ય, એનો જે પ્રથમ લેટર છે શાનાથી શરૂ થાય છે? તો સ્મોલથી ચાલુ થાય, કેપિટલથી, પછી કર્સિવ કે ઇટાલિકથી ચાલુ થાય છે. તો જે કેપિટલ મોટાભાગે આપણે શીખી ગયા હોઈએ છીએ અંગ્રેજીની અંદર, કે જે પ્રથમ જે સેન્ટેન્સ, ધારો કે આ સેન્ટેન્સ છે, માય સ્કૂલ સ્ટાર્ટ એટ 8 o'clock. ઓકે, તો એનો જે સેન્ટેન્સ એ જે એનો બિગિનિંગ લેટર છે માય, એની અંદર એમ જે છે એ કેપિટલ લખવાનો પડતો હોય છે. તો શાનાથી ચાલુ થાય? કેપિટલથી. તો જે 32 નંબરનો જે સવાલ છે એનો સાચો જવાબ શું છે? કેપિટલ. આગળ જે કોમા ઇઝ યુઝ ટુ શો એ ખાલી જગ્યા વિધિન ધ સેન્ટેન્સ. કોમા એટલે અલ્પવિરામ, બરાબર છે. અહીંયા તમને આપેલા છે ઘણા બધા અલ્પવિરામ છે. અલ્પવિરામ આ રીતે દેખાતા હોય છે. યુ લાફ, પ્લે, રોમ, હિયર. ઓકે, તો જે છે એ કોમા ઇઝ યુઝ ટુ શો એ ખાલી જગ્યા વિધિન સેન્ટેન્સ. તો શું કરે છે? બ્રેક. તો સાચો જવાબ શું આવશે અહીં? બ્રેક. ઓકે, એ જે સેન્ટેન્સ છે એને તોડતા હોય છે, પણ એ એટલા માટે તોડે છે કે એને આપણે એ સેન્ટેન્સને વ્યવસ્થિત રીતે સમજી શકીએ. ઓકે, કોમા આ રીતે, કોમાનો જે સાઇન છે આ રીતે છે, અને ફૂલ સ્ટોપની સાઇન છે ડોટ. ઓકે, એટલે સેન્ટેન્સ ત્યાં પૂરું થઈ જાય. ફૂલ સ્ટોપ એટલે જ્યાં સેન્ટેન્સ પૂરું થઈ જતું હોય ત્યાં ફૂલ સ્ટોપ લાગે, અને કોમા જ્યાં સેન્ટેન્સ ચાલે, હજુ એ સેન્ટેન્સ પૂરું થયું નથી. ઓકે, તો કોમા ઇઝ યુઝ ટુ શો અ બ્રેક વિધિન ધ સેન્ટેન્સ, એને તોડે છે. Sita wanted to ask Nina about her summer plan. Choose the correct answer. સીતા નીનાને તેના સમર પ્લાન વિશે પૂછવા માંગતી હતી. તો તે અંગ્રેજીમાં કઈ રીતે કહેશે? અંગ્રેજીમાં જો કહેવું હોય તો કઈ રીતે બોલી શકાય? નીના ઇઝ યોર પ્લાન. નીના વોટ ઇઝ યોર સમર પ્લાન. નીના વોટ. નીના આસ્ક નોન ઓફ ધીસ. તો સાચો જવાબ તમને અહીં ખ્યાલ જ આવી ગયો છે કે નીના વોટ ઇઝ યોર સમર પ્લાન. ક્વેશ્ચન માર્ક છે, બરાબર, પૂછે છે. એટલે આસ્ક જ્યારે આવે ત્યારે ક્વેશ્ચન માર્ક હંમેશા પાછળ હોય છે. તો એ ખાસ ધ્યાન રાખજો. પૂછવા માંગતા હોય ત્યારે ક્વેશ્ચન માર્ક ધ્યાન રાખવાનું. નીના વોટ ઇઝ યોર સમર પ્લાન. તો આ સાચો જવાબ શું થશે? 34 નંબરનો જે પ્રશ્ન છે એનો સાચો જવાબ છે નીના વોટ ઇઝ યોર સમર પ્લાન. આગળ જઈએ તો એડ કોમા વેરેવર ઇટ ઇઝ નેસેસરી. આફ્ટર ધ મીટિંગ વી વિલ ગો આઉટ. આપેલ વાક્યમાં જરૂરી હોય ત્યાં અલ્પવિરામ મૂકો. આ જે પ્રશ્ન જે વાક્ય છે એની અંદર જરૂરી હોય ત્યાં અલ્પવિરામ. આફ્ટર ધ મીટિંગ વી વિલ ગો આઉટ. અહીં તમારે અલ્પવિરામ ક્યાં આવશે? આફ્ટર ધ મીટિંગ. અહીંયા સાચું. આફ્ટર ધ મીટિંગ we will go out. After the meeting we will go out. After the meeting we will go out. ઓકે, તો અહીં જે સાચું જે છે એ છે ઓપ્શન નંબર બી. તમે જોઈ શકો છો ઓપ્શન નંબર બી છે એ અહીં સાચો થશે. આફ્ટર ધ મીટિંગ બ્રેક કરે છે સેન્ટેન્સ. વી વિલ ગો આઉટ. ઓકે, મીટિંગ પછી આપણે જતા રહીશું. આગળ જઈએ તો સેન્ટેન્સ આર ખાલી જગ્યા. વાક્યો એ સંપૂર્ણ અર્થ સાથેના શબ્દોનો સમૂહ છે. તો અહીંયા સાચો જવાબ શું થશે? ગ્રુપ્સ ઓફ વર્ડ વિથ કમ્પ્લીટ મિનિંગ. તો સાચો જવાબ જે 36 નંબરનો પ્રશ્ન છે એનો સાચો જવાબ ઓપ્શન એ થશે, ગ્રુપ ઓફ વર્ડ્સ વિથ કમ્પ્લીટ મિનિંગ. ઓકે, જે શબ્દોનો કમ્પ્લીટ મિનિંગ થતો હોય એવા શબ્દોનો સંગ્રહ છે, બરાબર છે. વાક્ય એક સેન્ટેન્સ હોય તો એ જેનું કમ્પ્લીટ મિનિંગ થતો હોય દરેક શબ્દનો
એવા શબ્દોનો સમૂહ છે સેન્ટન્સ, વાક્ય, બરાબર છે। તો આગળ જઈએ, પ્રશ્ન નંબર 37। પ્રશ્ન નંબર 37 ની અંદર પ્રશ્ન નંબર 37 ની જોઈએ તો ઘોષણાત્મક વાક્ય, ડિક્લેરેટિવ સેન્ટેન્સ। ડિક્લેરેટિવ એટલે ઘોષણાત્મક વાક્ય। ટેલ અસ સમ ઇન્ફોર્મેશન ઓર એક્સપ્લેનેશન ઇટ એન્ડ્સ વિથ ખાલી જગ્યા। ઘોષણાત્મક વાક્ય એમની અમને કેટલીક માહિતી અથવા સમજૂતી કહે છે, તે ખાલી જગ્યા સાથે સમાપ્ત થાય છે। તો જે ડિક્લેરેટિવ સેન્ટેન્સ હોય છે એ શાનાથી સમાપ્ત થતું હોય છે? તો ડિક્લેરેટિવ સેન્ટેન્સ કોમાથી સમાપ્ત થાય, ક્વેશ્ચન માર્કથી સમાપ્ત ના થઈ શકે, કેમ કે ક્વેશ્ચન માર્ક તો આપણે કોઈને પૂછીએ છીએ, પછી ફૂલ સ્ટોપથી સમાપ્ત થાય, તો પછી જે આશ્ચર્યજનક એક્સક્લેમેટર માર્ક્સ છે એનાથી સમાપ્ત થાય। તો સાચો જવાબ અહીં શું આવશે? 37 જે પ્રશ્નો છે એનો સાચો જવાબ છે ફૂલ સ્ટોપ, સી વોક ટુ સ્કૂલ એવરી ડે, બરાબર છે। તો ડિક્લેરેટિવ જે સેન્ટેન્સ છે, ઘોષણાત્મક વાક્ય, હંમેશા ફૂલ સ્ટોપથી સમાપ્ત થતું હોય છે। ઓકે, એન્ડ હવે આગળનો પ્રશ્ન જોઈએ, એક્સક્લેમેટરી સેન્ટેન્સ એન્ડ વિથ ઉદ્ગારવાચક વાક્ય શાનાથી સમાપ્ત થાય છે? તો ફૂલ સ્ટોપથી, કોમાથી, ક્વેશ્ચન માર્ક્સથી, કે પછી એક્સક્લેમેટરી માર્ક્સ? તો તમે અહીં જોઈ શકો છો એક્ઝામ્પલ તરીકે વાવ, વાવ પછી શું લાગે છે? આ જે સેન્ટેન્સ છે એક્સક્લેમેટરી સેન્ટેન્સ, જે માર્ક્સ છે એ અહીંયા આપણે લગાવ્યો, ધેટ ઇઝ ગ્રેટ ન્યૂઝ, ઓ વાવ કેટલા સારા ન્યૂઝ છે, આપણે કંઈક એવું આશ્ચર્ય સાથે બોલતા હોઈએ છીએ, વાવ વોટ અ સીન, વાવ વોટ અ બ્યુટીફુલ બીચ। ઓકે, તો આ બધા જે પ્રશ્નો આપણે જ્યારે આશ્ચર્ય સાથે બોલતા હોઈએ છીએ ત્યારે શું ઉદ્ગાર વાક્ય કહેવાતો હોય છે, એને અંગ્રેજીમાં શું કહીશું? એક્સક્લેમેટરી સેન્ટેન્સ। તો એક્સક્લેમેટરી સેન્ટેન્સ માટે હંમેશા યાદ રાખવાનું કે આ જે માર્ક છે એ લાગેલું હોય તો તમારે તેને ઉદ્ગારવાચક વાક્ય અથવા એક્સક્લેમેટરી સેન્ટેન્સ તરીકે આપણે ઓળખીશું। આગળના પ્રશ્નમાં જોઈએ, વાવ ધ ફ્લાવર્સ ઇન ધ પાર્ક આર બ્યુટીફુલ, વાવ પાર્કની અંદર કેટલા સુંદર પુષ્પો છે અથવા કેટલા સુંદર ફ્લાવર્સ છે। તો આની અંદર આ કયું સેન્ટેન્સ છે? તો તમને ખ્યાલ આવી જશે, વાવ લાગેલું છે અને એની અંદર માર્ક્સ બી છે, તો તમે તરત જ કહી શકશો કે આ એક્સક્લેમેટરી જે છે એક્સક્લેમેટરી સેન્ટેન્સ છે। તો સાચો જવાબ તમારો 39નો સાચો જવાબ એક્સક્લેમેટરી સેન્ટેન્સ છે। આગળ જઈએ તો ધ પોલીસ વેર ક્વેશ્ચનિંગ અબાઉટ હિઝ ક્રાઇમ, વોટ ટાઈપ ઓફ સેન્ટેન્સ ઇટ ઇઝ? પોલીસ ક્વેશ્ચનિંગ કરે છે અબાઉટ હિઝ ક્રાઇમ, તો તમે જોઈ શકો છો સાચો જવાબ, તો ધ પોલીસ વેર ક્વેશ્ચનિંગ અબાઉટ હિઝ ક્રાઇમ, વોટ ટાઈપ ઓફ સેન્ટેન્સ? તો અહીં તમે જોઈ શકો તો ક્વેશ્ચનિંગ કરે છે, ક્વેશ્ચન કરે છે મતલબ કે ક્વેશ્ચન માર્ક્સ એની પાછળ હશે, તો એને અહીં થોડું અલગ રીતે લખેલું છે, ઇન્ટ્રોગેટિવ છે, એનો સાચો જવાબ શું આવશે? ઇન્ટ્રોગેટિવ। ઇન્ટ્રોગેટિવ એટલે ક્વેશ્ચનિંગ કરવું, પ્રશ્ન કરવા સામેવાળાને, કે કોઈ જાતના જે પ્રશ્નો કરવામાં આવે છે એને શું કહીશું? ઇન્ટ્રોગેટિવ। જે પોલીસની ભાષામાં આપણે શું કહીશું? ઇન્ટ્રોગેટિવ। તો સાચો જવાબ શું આવશે? ઇન્ટ્રોગેટિવ। પ્રશ્ન નંબર 40નો જે ઓપ્શન છે ઈ। આગળ જઈએ તો એવરી કમ્પ્લીટ સેન્ટેન્સ હેઝ અ ખાલી જગ્યા, દરેક સંપૂર્ણ વાક્યના કેટલા ભાગ હોય છે? તો દરેક સંપૂર્ણ વાક્યને 3 ભાગ હોય છે, ખાસ યાદ રાખજો। આપણે જોઈએ 3 ભાગ કયા કયા, તો અહીં તમે જોયું સબ્જેક્ટ, વર્બ અને ઓબ્જેક્ટ, આ 3 ભાગ છે। સબ્જેક્ટ એટલે આઈ ઈટ એટલે વર્બ થયું અને ડિનર, બરાબર છે, અને આ એક કમ્પ્લીટ સેન્ટેન્સ છે એના 3 ભાગો હોય છે। ઓકે, તો સબ્જેક્ટ, વર્બ અને ઓબ્જેક્ટ, તો ખાસ યાદ રાખજો 3 ભાગમાં સબ્જેક્ટ આવે, વર્બ આવે અને ઓબ્જેક્ટ, તો આ 3 ભાગ જે છે એ કમ્પ્લીટ સેન્ટેન્સના કુલ કેટલા ભાગ હોય છે? તો 3। તો 41 નંબરનો જે પ્રશ્નનો સાચો જવાબ શું થશે? 3, ઓપ્શન નંબર F, ઓપ્શન નંબર C। આગળ જઈએ, ધ ખાલી જગ્યા ઇઝ વોટ ઓર હોમ અ સેન્ટેન્સ ઇઝ અબાઉટ, વિષય એ છે કે વાક્ય શું અથવા કોના વિશે છે, તો અહીં અંદર સાચો જવાબ શું આવશે? ઓપ્શન નંબર A, વોટ ઓર હોમ અ સેન્ટેન્સ ઇઝ અબાઉટ સબ્જેક્ટ। ઓકે, તો આગળ જઈએ, ધ કરેક્ટ ઓર્ડર ફોર ધ સેન્ટેન્સ ઇઝ, વાક્યનો સાચો ક્રમ કેવો હોવો જોઈએ? તો આપણે ત્યાં જોયું પહેલા સબ્જેક્ટ હોય, પછી વર્બ હોય, પછી ઓબ્જેક્ટ હોય છે, બરાબર છે, આપણે અહીં તમે જોઈ ગયા પહેલા સબ્જેક્ટ હોય, ઓકે, પછી વર્બ હોય, પછી ઓબ્જેક્ટ હોય છે। તો આપણે આ જે છે, ઓકે, તો આ જે એનો ક્રમ, જે સેન્ટેન્સનો જે સાચો ક્રમ છે એ સબ્જેક્ટ, વર્બ અને ઓબ્જેક્ટ હોય છે। ઓકે, તો તમને અહીં ખ્યાલ આવી ગયો હશે વાક્યનો સાચો ક્રમ કયો છે, તો સાચો જવાબ શું આવશે? સબ્જેક્ટ, વર્બ અને ઓબ્જેક્ટ। આગળ જઈએ તો રાધા હેઝ લર્ન હાઉ ટુ રાઇટ અ સેન્ટેન્સ વિચ ઇઝ અ સબ્જેક્ટ ઇન હિઝ સેન્ટેન્સ, રાધાએ વાક્ય લખવાનું શીખી લીધું છે, આ વાક્યમાં સબ્જેક્ટ કયો છે? સબ્જેક્ટ। તો આ ખાસ યાદ રાખજો કે સબ્જેક્ટ એટલે આપણે ત્યાં જોયું કે સબ્જેક્ટ એટલે આઈ આવી શકે, મી આવી શકે, કોઈનું નામ આવી શકે, બરાબર, તો અહીં સાચો જવાબ શું હશે? सब्जेक्ट अंदर अपने જોઈએ तो सब्जेक्ट, व्हाट इज अ सब्जेक्ट? सब्जेक्ट वह है जिसके बारे में वाक्य में कहा जाता है और यह वाक्य का मुख्य केंद्र है। सब्जेक्ट अक्सर किसी वाक्य में हूँ या वॉट का उत्तर होता है। તમે જે પ્રશ્નો છે, જે સેન્ટેન્સ છે એની અંદર હું અથવા વોટ થી પ્રશ્ન પૂછશો, કોણ, શું, તો તમને
એ સબ્જેક્ટ મળી જશે, બરાબર છે. ફોર એક્ઝામ્પલ કેટ ઇઝ સ્લીપિંગ, સ્લીપિંગ કોણ કરે છે? તો અહીંથી હુંથી પ્રશ્ન પૂછશો, હું ઇઝ સ્લીપિંગ, તો કેટ, તો આ જે છે એ અહીં સબ્જેક્ટ છે. તો સી પ્લે ધ પિયાનો, તેની પિયાનો વગાડે છે, તો અહીં કોણ હું ઇઝ ધ પ્લે ધ પિયાનો, તો તમે હુંથી સવાલ પૂછશો તો સી આવશે, બરાબર છે. તો અહીં સી જે છે એ સબ્જેક્ટ છે. તો એ રીતે જ અહીં આપણે જોવાનું છે કે અહીં રાધા વાક્ય લખે છે. કોણ લખે છે? હું ઇઝ ધ રિટર્ન સેન્ટન્સ. તો એ પ્રશ્ન આપણે પૂછીએ તો અહીં કોણ આવે છે? રાધા. સાચો જવાબ શું થશે? રાધા. ઓપ્શન નંબર ડી. સાચું વાક્ય પસંદ કરો. ચૂઝ અ કરેક્ટ સેન્ટેન્સ. ધ રોડ રન ઓન કેટ, ધ કેટ રન્સ ઓન ધ રોડ, કેટ રોડ રન્સ ઓન ધ રોડ. આ બધા જે ઓપ્શન છે લગભગ ખોટા લાગે છે. તો સાચો જવાબ શું થશે? ઓપ્શન નંબર બી, ધ કેટ રન્સ ઓન ધ રોડ. બિલાડી જે છે રસ્તા ઉપર દોડે છે. આગળ જઈએ. ધ મોસ્ટ ઇફેક્ટિવ વે ટુ ગેટ ઇન્ફોર્મેશન ઇઝ. માહિતી મેળવવાની સૌથી અસરકારક રીત કઈ છે? તો માહિતી જો તમારે મેળવવી હોય તો અસરકારક રીત કઈ છે? સૌથી સરસ રીત તો એ છે તમારે કઈ રીતે તમે સૌથી અસરકારક માહિતી મેળવવાની સૌથી અસરકારક રીત છે રીડિંગ. તો સાચો જવાબ શું થશે? રીડિંગ. ઓપ્શન નંબર સી. રાઇટિંગથી બી માહિતી મળી શકે, ટોકિંગથી બી મળે, પણ સૌથી અસરકારક જે રીત છે એ છે રીડિંગ. ઓકે, આ બી આવી શકે છે, પણ સૌથી સારો જવાબ આપણે રીડિંગને રાખીશું. તો ઓપ્શન નંબર સી છે એ એનો સાચો જવાબ છે. પોસ્ટર પ્રેઝન્ટ ઇન્ફોર્મેશન બાય યુઝિંગ. એક પોસ્ટર ખાલી જગ્યાએ ઉપયોગ કરીને માહિતી રજૂ કરે છે. તો શું? ઇમેજ અને કલર. પોસ્ટર હોય, તમે જોયું હશે પોસ્ટરની અંદર કે ઇમેજ હોય, કલર હોય, ચિત્ર હોય છે, તો એનાથી તમે એ માહિતી આપતા હોય છે. ઓકે, હાથીનું ચિત્ર હોય, આપણે ચિત્ર જોઈએ ખ્યાલ આવી જાય કે આ શાની માહિતી છે, શું છે? તો અહીં હાથી છે. એ રીતે એક પોસ્ટર ઇમેજ અને કલરનો ઉપયોગ કરીને માહિતી રજૂ કરે છે. એ 47 નંબરનો પ્રશ્ન છે, એનો સાચો જવાબ થશે ઇમેજ અને કલર. સિમ્બોલ્સ ગીવ અસ ઇન્ફોર્મેશન થ્રુ. પ્રતીકો આપણને શબ્દો દ્વારા માહિતી આપે છે. તો સિમ્બોલ્સ, આ સિમ્બોલ્સની અંદર જોઈએ તો આ જે છે એ માહિતી આપતા હોય છે. આ જે છે નો સ્મોકિંગનું છે, સ્ટોપનું છે સિમ્બોલ્સ, આગળ બમ છે, બરાબર છે. પછી ફર્સ્ટ આગળ હોસ્પિટલ છે, ફાયર એક્સટિંગ્વિશર છે, આ બધી માહિતી આપતા હોય છે. તો આ સિમ્બોલ્સ જે છે એ શાની માહિતી આપે છે? આપણને પ્રતીકો આપણને શબ્દો દ્વારા માહિતી આપે છે. તો આ સાચો જવાબ શું થશે? વર્ડ્સ. ઓપ્શન નંબર સી. આગળ જઈએ તો યસે એક બેગ ખરીદી જેમાં રિસાયકલ સિમ્બોલ હતો. જ્યારે બેગ જૂની થઈ જાય ત્યારે તેણે શું કરવું જોઈએ? તો એણે રિસાયકલ સિમ્બોલ, તો તમે જોઈ શકો છો આ બધા રિસાયકલ સિમ્બોલ્સ છે. ઓકે, આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 49. એની અંદર યશ બાઉટ બેગ વિચ હેડ રિસાયકલ સિમ્બોલ. વોટ શુડ હી ડુ વેન ધ બેગ ઇઝ ઓલ્ડ. યશે એક બેગ ખરીદી જેમાં રિસાયકલ સિમ્બોલ હતો. જ્યારે બેગ જૂની થઈ જાય ત્યારે તેને શું કરવું જોઈએ? તો એને બાળી દેવી જોઈએ, ફેંકી દેવી જોઈએ નદીમાં, કે પછી પુટ ઇન સોઇલ, જમીનમાં દાટી દેવી જોઈએ, કે પછી શુડ ડિસ્પોઝ ઇટ ઇન રિસાયકલેબલ આઇટમ્સ. તો સાચો જવાબ શું થશે? રિસાયકલ કરી શકાય તેવી વસ્તુમાં નિકાલ કરી દેવો જોઈએ. તો જે રિસાયકલ સિમ્બોલ છે એ કંઈક આવા દેખાતા હોય છે. તમે જોઈ શકો છો બેગ ઉપર. આના પરથી ખ્યાલ આવે જે બેગ છે એ રિસાયકલેબલ છે. આ જે સિમ્બોલ છે રિસાયકલેબલના સિમ્બોલ છે. પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ એમેન્ડમેન્ટ એટલે નિયમ, રૂલ્સ 2021 મુજબ 1 જાન્યુઆરી 2023થી પ્લાસ્ટિક કેરી બેગની લઘુત્તમ જાડાઈ વધારીને 120 માઇક્રોન કરવામાં આવી છે. તો જે આ જે જાડાઈ છે 120 માઇક્રોન જેટલી હોવી જોઈએ. એના કરતાં ઓછી હોય તો ચાલે, પણ એના કરતાં વધારે હોવી જોઈએ નહીં, 120 માઇક્રોન. આ અપડેટ કરાયેલો સમગ્ર ભારતમાં લાગુ કરાયેલો આ નિયમ છે. તો જ્યારે બી તમે બજારમાં કંઈક ખરીદવા જાઓ તો આવી જે બેગ છે એ લઈને જવાનું રાખો, અથવા ત્યાંથી આવી બેગ માંગો જે રિસાયકલ બિન થઈ શકે, જેથી કરીને આપણે પોલ્યુશન ઘટાડી શકીએ. આગળ જઈએ તો રાજ વોઝ ડ્રાઇવિંગ ટુવર્ડ મૈસૂર ઓન ધ વે. હી ફાઉન્ડ ફ્યુ એરો માર્ક નેક્સ્ટ ટુ મૈસૂર ઓન ધ બોર્ડ. વોટ ડઝ ઇટ સજેસ્ટ. રાજ મૈસૂર તરફ ગાડી ચલાવી રહ્યો હતો. રસ્તામાં તેના બોર્ડ પર મૈસૂરની બાજુમાં ચિહ્નિત થોડા તીરો મળ્યા. તે શું સૂચવે છે? તો એ જે સિમ્બોલ તમને જોવા મળ્યા બોર્ડના, કે એ શું સૂચવે છે? ડાયરેક્શન, દિશા સૂચવે છે કે આ તરફ મૈસૂર છે, કે આ તરફ તમારે જવાનું છે. તો એના સાચો જવાબ 50 નંબરનો પ્રશ્ન છે એનો સાચો જવાબ શું થશે? ડાયરેક્શન. આગળ જઈએ તો પીપલ કેન હિયર ધ ઇમોશન એન્ડ સી ઓવર ફેશિયલ એક્સપ્રેશન વેન વી. લોકો લાગણીઓ સાંભળી શકે છે અને આપણા ચહેરાના હાવભાવ જોઈ શકે છે જ્યારે આપણે બોલીએ ત્યારે, સાંભળીએ ત્યારે. ટેસ્ટ સી, તો આપણે જ્યારે બોલીએ ત્યારે આપણા જે લોકો જે છે આપણને સાંભળી શકે અને આપણા ચહેરાના જે એક્સપ્રેશન છે એ જોઈ શકતા હોય છે. તો સાચો જવાબ શું થશે? સ્પીક. બોલીએ ત્યારે. તમે જ્યારે કોઈની સામે બોલો છો ત્યારે તમારા હાથના એક્સપ્રેશન છે, બોડી લેંગ્વેજ છે, પછી તમારા ચહેરાના એક્સપ્રેશન છે, એ હાવભાવ થતા હોય છે. આગળ જે ક્વેશ્ચન નંબર 52. ખાલી જગ્યા કોન્ટેક્ટ વિથ ધ પીપલ વી આર સ્પીકિંગ હેલ્પ અસ ટુ કમ્યુનિકેટ કોન્ફિડન્ટલી. જ્યારે તમે લોકો જોડે કામ કરતા, લોકો જોડે બોલતા હોય ત્યારે એવું કઈ વસ્તુ છે જે તમારે મેન્ટેન કરવું જોઈએ?
જેથી કરીને તમે કોન્ફિડન્ટલી એમની સાથે વાત કરી શકો. તો એનો સાચો જવાબ શું છે? આઈ કોન્ટેક્ટ. શું છે? આઈ કોન્ટેક્ટ. તમારે સામેવાળા વ્યક્તિ સાથે આઈ કોન્ટેક્ટ, આંખનો કોન્ટેક્ટ જાળવી રાખવો જોઈએ, જેથી કરીને તમે કોન્ફિડન્ટલી બોલી શકો. આગળ જઈએ તો 52 નંબરનો પ્રશ્ન જે છે એનો સાચો જવાબ શું છે? આઈ કોન્ટેક્ટ. આગળ જઈએ તો ઇમોશન કેન બી એક્સપ્રેસ થ્રુ યોર, લાગણીઓ તમારા ખાલી જગ્યા દ્વારા વ્યક્ત કરી શકાય છે. તો હાઇટ, વેઇટ, વોઇસ કે પછી સિચ્યુએશન. તો લાગણીઓ તમારી વોઇસ દ્વારા વ્યક્ત કરી શકો છો. તમારા અવાજના ટોન પ્રમાણે તમે તમારી લાગણીઓ તમે વ્યક્ત કરી શકો છો. જ્યારે તમે દુઃખી હશો ત્યારે તમારો અવાજ ઓછો હશે, થોડો ઓછો હશે. જ્યારે તમે આનંદમાં હશો ત્યારે તમારો અવાજ કોન્ફિડન્ટલી તમારો બહાર આવતો હશે. તો એ તમારા અવાજ દ્વારા તમે લાગણીઓ વ્યક્ત કરી શકો છો. Sudha said, I feel that these lights are too bright. What is she communicating? સુધાએ કહ્યું, મને લાગે છે કે આ લાઇટ્સ ખૂબ જ તેજ છે. તે શું વાત કરી રહી છે? સુધા એવું કહે છે કે આ લાઇટ ખૂબ જ તેજ છે. તો એને શું કહેવાય? ક્વેશ્ચન કર્યો, સુધાએ આન્સર આપ્યો કે પછી ઇડિયમ રૂઢિપ્રયોગ કે અભિપ્રાય આપ્યો છે? ઓપિનિયન. તો એને ઓપિનિયન આપ્યું છે કે આ લાઇટ મને ખૂબ તેજ લાગે છે, વધારે લાગે છે. તો એને ઓપિનિયન આપ્યો છે એમનો. તો સાચો જવાબ શું થશે? જે 54 નંબરનો પ્રશ્ન છે એનો સાચો જવાબ છે અભિપ્રાય અથવા શબ્દ સમૂહ, ઓપિનિયન ફ્રેશ. ઓકે. John does not agree with his co-worker about a task. How should he communicate his disagreement? જોન કોઈ કાર્ય વિશે તેના સહકર્મી સાથે સહમત નથી. તેણે તેની સંમતિ કેવી રીતે જાણવી જોઈએ? તો સાચો જવાબ અહીંયા શું હશે? તને કંઈ ખબર નથી, તમે જે કહો છો તેની સાથે હું આધારપૂર્વક સંમત છું. તું ખોટો છે, હું મારી રીતે કરીશ. તો જ્યારે બી તમે કોઈની સાથે અસંમત થતા હો છો ત્યારે એને સામેવાળા માણસને તમારે અપમાન કે નિગ્લેક્ટ થાય એવું કંઈક વર્તન કરવાનું નથી હોતું. તમારે હંમેશા એને સારું લાગે એવી રીતે એને ના પાડવાની હોય છે. તો સાચો જવાબ અહીંયા છે તમે જે કહો છો તેની સાથે હું આધારપૂર્વક અસંમત છું. તો જે પ્રશ્ન નંબર 55 છે એનો સાચો જવાબ શું થશે? ઓપ્શન નંબર બી. જ્યારે બી તમે એને સામેવાળાને અપમાનજનક વાક્ય બોલો છો તો એ હંમેશા એ વાક્યો ખરાબ નેગેટિવ ફિલિંગ જનરેટ કરતા હોય છે. તો ક્વેશ્ચન નંબર 55 છે એનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી. હવે જે ઇફેક્ટિવ કોમ્યુનિકેશન ઇઝ બોથ. ઇફેક્ટિવ એટલે જે સારું કોમ્યુનિકેશન છે, એકબીજાને સામેવાળાને સમજ પડે અને એને અન્ડરસ્ટેન્ડિંગ થાય. તો એવું છે સ્પીક અને લિસન વે. સારી રીતે બોલો અને સાંભળો. તો એ શું છે? ઇફેક્ટિવ કોમ્યુનિકેશન. જ્યારે તમે વ્યવસ્થિત બોલો છો, જ્યારે હું અહીંથી સરસ રીતે બોલીશ તો તમે એ પ્રશ્નને સારી રીતે સમજી શકશો અને એને સાંભળી શકશો. તો એને શું કહેવાય? ઇફેક્ટિવ કોમ્યુનિકેશન. સારી રીતે બોલો અને સાંભળો. તો 56 નંબરનો જે પ્રશ્ન છે એનો સાચો જવાબ શું થશે? ઓપ્શન નંબર એ, સ્પીક એન્ડ લિસન વેલ. વી શુડ ઇન્સ્ટ્રક્ટ ખાલી જગ્યા ઇન્સ્ટ્રક્શન ઇન ધ ક્લાસરૂમ. તો અહીંનો સાચો જવાબ શું થશે? ઇન્સ્ટ્રક્શન ક્લાસરૂમમાં ઇન્સ્ટ્રક્શન કઈ રીતે આપવામાં આવે છે? તો બોલીને, લર્ન વાંચીને, લિસન સાંભળીને, વર્ક કે પછી ઇગ્નોર. કઈ રીતે આજે ક્લાસરૂમમાં જે છે ઇન્સ્ટ્રક્શન છે કઈ રીતે? તો ક્લાસરૂમની અંદર જે ઇન્સ્ટ્રક્શન છે બોલીને આપવામાં આવે છે તો એને તમારે એને સાંભળવાનું હોય છે, રાઈટ? તો એને આનામાંથી સાચો જવાબ શું આવશે? લિસન. તો ઓપ્શન નંબર બી છે એ પ્રશ્ન નંબર જે 57 છે એનો સાચો જવાબ હશે લિસન, ઓપ્શન નંબર બી. ઓકે. તો ઇન્સ્ટ્રક્શન તમે સાંભળી શકો છો, ટીચર્સના ઇન્સ્ટ્રક્શન, પ્રિન્સિપલના ઇન્સ્ટ્રક્શન, રાઈટ? એ બોલીને તમને વ્યક્ત કરે છે અને તમે એને સાંભળો છો. લિસનિંગ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ ધ ખાલી જગ્યા ઇન્ફોર્મેશન ગિવન. આપેલી માહિતીની ખાલી જગ્યા માટે સાંભળવું અગત્યનું છે. તો ફોરગેટ, ઓવરકમ, અન્ડરસ્ટેન્ડ અથવા ડિસઓબે. તો જે આ માહિતી તમને કોઈ આપે એને તમારે સમજવાની હોય છે, બરાબર છે? તો એ આનો સાચો જવાબ શું થશે? સાંભળવું એ ઇમ્પોર્ટન્ટ, સમજવા માટે આપણે સારી રીતે સાંભળવું જરૂરી છે. તો 58 નંબરનો જે પ્રશ્ન છે એનો સાચો જવાબ શું થશે? સમજવું. આગળ જે રાહુલ દરરોજ 30 મિનિટ સમાચાર જોવા વિતાવે છે. જે કહેવામાં આવે છે તેના વિશે થોડા વાક્યો લખે છે. તેને શું કરવાનો પ્રયાસ કરી રહ્યો છે? ઓકે. તો આનો સાચો જવાબ શું થશે? પ્રેક્ટિસ લિસનિંગ, પ્રેક્ટિસિંગ ન્યૂઝ, પ્રેક્ટિસિંગ મુવમેન્ટ્સ, નોન ઓફ ધીસ. ઓકે. આ બધા પ્રશ્નો જે ઓપ્શન છે એ લાગુ પડતા નથી. તો સાચો જવાબ પ્રેક્ટિસિંગ લિસનિંગ. સારી રીતે સાંભળવાની જે કળા છે એ વિકસાવી રહ્યો છે રાહુલ. તો પ્રશ્ન નંબર 59 નો સાચો જવાબ ઓપ્શન નંબર એ. આગળ જઈએ. ટીચર મીના એડવાઇસ હર. શિક્ષક મીનાએ તેના વિદ્યાર્થીઓને પાઠ સમજાવતી વખતે 2 અથવા 3 વાક્ય લખવાની સલાહ આપી. તે સલાહ વિદ્યાર્થીઓને કેવી રીતે મદદ કરે છે? તો લખવાની પ્રેક્ટિસ થશે. ઓકે. તો સ્પીક બોલવામાં મદદ કરશે, લખવામાં કે પછી રીડમાં. તો રિકલેક્ટ વોટ સી સેડ. તેણીએ જે કહ્યું તે યાદ રાખવા માટે જ્યારે તમે લખીને કંઈક યાદ રાખો છો તો એ તમને તરત યાદ રહી જતું હોય છે. તો જે પ્રશ્ન નંબર 60 છે એનો સાચો જવાબ શું થશે? રિકલેક્ટ વોટ સી સેડ. તેણીએ જે કહ્યું તે યાદ રાખવા માટે કહ્યું. થિંગ્સ ઓર એક્ટિવિટીઝ ધેટ વી એન્જોય આર. આપણે જે વસ્તુ અથવા પ્રવૃત્તિ આનંદ માણીએ છીએ તે આપણને ખાલી જગ્યા હોય છે.
આપણે જે વસ્તુને ગમતી વસ્તુઓ અથવા પ્રવૃત્તિ હોય છે એનો આનંદ માણતા હોય છે તે કેવી હોય છે? ડિસલાઇક હોય છે, નથી ગમતી, નેગેટિવ હોય છે, બોથ A and B, અથવા લાઇક્સ ગમે એવી હોય છે. તો એ જે છે એ કેવી હોય છે? ગમતી પ્રવૃત્તિ હોય છે. તો એ આપણને ગમતી પ્રવૃત્તિ આપણને કરવાનું ગમતું હોય છે. બરાબર છે. પ્રશ્ન નંબર 61 નો જે સાચો જવાબ છે એ લાઇક્સ આવશે. ગમવું અથવા ગમતી વસ્તુ કરવાની આપણને આનંદ આવતો હોય છે. ડિસલાઇક આર થિંગ ટુવર્ડ વિચ વી હેવ, ઓકે, નાપસંદ એ એવી વસ્તુઓ છે જેના પ્રત્યે આપણી પાસે શું હોય છે? નકારાત્મક લાગણી હોય છે. આપણને જે આગળનો પ્રશ્ન જોઈએ તો 62, જે ડિસલાઇક આર થિંગ ટુવર્ડ વિચ વી હેવ, નાપસંદ એવી વસ્તુઓ છે જેના પ્રત્યે આપણી પાસે ખાલી જગ્યા લાગણીઓ હોય છે. જે વસ્તુ આપણને પસંદ નથી એના પ્રત્યે આપણે શું હોય છે? નેગેટિવ, એના વિશે આપણે થોડા નકારાત્મક વિચારતા હોય છે. એનો સાચો જવાબ શું આવશે? નેગેટિવ, નકારાત્મક લાગણીઓ. બરાબર છે. અને જે વસ્તુ આપણને ગમતી હોય છે એના વિશે આપણે શું? પોઝિટિવ ઇમોશન હોય છે, હકારાત્મક વિચાર હોય છે, આપણને એ વસ્તુ ગમતી હોય છે. ઓકે, તો નેગેટિવ ઇમોશન્સ હોય છે. તો સાચો જવાબ શું થશે? ઓપ્શન નંબર ડી. આઈ એડોર ફેશ ઇઝ યુઝ ટુ એક્સપ્રેસ ઓફ ખાલી જગ્યા સુધી એટલે પૂજવું. બરાબર છે. પૂજવું વાક્યનો ઉપયોગ કઈ વસ્તુને વ્યક્ત કરવા માટે થાય છે? પૂજવું શબ્દ છે. તો ડિસલાઇક માટે તો તમે ડિસલાઇક એટલે ન ગમવું, બેડ ફિલિંગ, ખરાબ ફિલિંગ. તો એક થાય છે સ્ટ્રોંગ એડમિટ, એક મજબૂત પ્રશંસા, અને એક પુઅર એડમિટ, એક નબળી પ્રશંસા. તો સાચો જવાબ શું થશે? એ પ્રશ્ન જોઈને ખ્યાલ આવી જાય કે પૂજવું છે તો એ મજબૂત. પૂજવું એટલે એક જાતની પ્રશંસા છે. બરાબર છે. તમે ભગવાનને પૂજો છો તો તમે ભગવાનને પ્રસન્ન કરો છો એવું કહી શકાય. સ્ટ્રોંગ એડમાયરેશન. બરાબર છે. તો સાચો જવાબ શું આવશે? 63 નો જે પ્રશ્ન છે એનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી. આગળ જઈએ. નવીનને કૂતરાઓ પાળવાનો શોખ છે. નવીન ઇઝ ફોન્ડ ઓફ ડોગ્સ બટ શીતલ હેટ્સ ડોગ. શીતલને કૂતરાઓ ગમતા નથી. ઇન ધીસ સેન્ટેન્સ હુ લાઇક્સ ડોગ. અહીંયા આ સેન્ટેન્સમાં કૂતરાઓ કોને ગમે છે? તો કોને ગમે છે? નવીનને. તો સાચો જવાબ શું થશે? નવીન. ઓકે, તો પ્રશ્ન નંબર 64 નો સાચો જવાબ છે નવીન. આગળ જઈએ. સ્મિત, શું તમે આજે સાંજે ક્રિકેટ કે ફૂટબોલ રમવાનું પસંદ કરશો? જો સ્મિત બંને રમવાનું પસંદ કરે તો કેવી રીતે જવાબ આવશે? મને તેમાંથી કોઈ રમવાનો વાંધો નથી. સ્મિત ને પ્રશ્ન પૂછવામાં આવ્યો કે તમે સાંજે ક્રિકેટ રમશો કે ફૂટબોલ રમશો? તો સ્મિત કઈ રીતે જવાબ આવશે? આઈ ડોન્ટ માઇન્ડ. બરાબર છે. એવું નહીં કહેશે આઈ હેટ, આઈ વોન્ટ, ઓકે, વુડ નોટ. બરાબર છે. તો એવી રીતે જવાબ આવશે કે સામેવાળાને ખરાબ ના લાગે, મને વાંધો નથી, મને હું ક્રિકેટ બી રમીશ અથવા હું ફૂટબોલ બી રમીશ, જે બી રમશો હું રમીશ. તો આઈ ડોન્ટ માઇન્ડ. ઓકે, તો 65 નો જવાબ થશે ઓપ્શન નંબર એ. આગળ જઈએ. ફોર્મલ ગ્રીટિંગ આર યુઝ ઇન. ફોર્મલ ગ્રીટિંગ્સ આર યુઝ, ખાલી જગ્યામાં ઔપચારિક શુભેચ્છાઓનો ઉપયોગ થાય છે. ફોર્મલ ગ્રીટિંગ્સ એટલે ફોર્મલ એટલે જ્યારે તમે ફેમિલીમાં કે વર્ક પ્લેસમાં, હાઉસમાં કે ફ્રેન્ડમાં, તો જે ફોર્મલ ઔપચારિક શુભેચ્છાઓ, ધારો કે રિસ્પેક્ટેડ સર, હેલો મેડમ, હેલો સર, આ જે છે એ ફોર્મલ ગ્રીટિંગ્સ છે. એ રીતે બોલાય છે. તો એ વસ્તુ ક્યાં ઉપયોગ થાય છે? એ તમે વર્ક પ્લેસ, જ્યાં ઓફિસ હોય, વર્ક પ્લેસ હોય, એની અંદર તમે આવી રીતે ફોર્મલ ગ્રીટિંગ્સનો ઉપયોગ થતો હોય છે. આગળ જઈએ તો આગળનો પ્રશ્ન છે. આ પ્રશ્ન થોડા ધ્યાન રાખજો. ફોર્મલ ગ્રીટિંગ્સ અને ઇનફોર્મલ ગ્રીટિંગ્સ જે છે એ લગભગ પૂછાતા હોય છે. એના પ્રશ્નો લગભગ પરીક્ષામાં આવતા હોય છે. આ જે ગ્રીટિંગ્સ આર યુઝ વ્હાઇલ સ્પીકિંગ ટુ ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલી. જ્યારે આપણે ફ્રેન્ડ અને ફેમિલી જોડે વાત કરતા હોઈએ છીએ, વાતચીત કરતા હોઈએ છીએ, ત્યારે કયા પ્રકારનું ગ્રીટિંગ્સ ઉપયોગમાં લેવાય છે? ફોર્મલ કે પછી ઇનફોર્મલ? તો આપણે જ્યારે ફ્રેન્ડ અને પરિવાર અથવા મિત્રો જોડે આપણે વાતચીત કરતા હોય તો ઇનફોર્મલ, અનૌપચારિક વાતચીત આપણે કરતા હોઈએ છીએ. ખાસ યાદ રાખજો, જ્યારે તમે ઓફિસમાં હોય, વર્ક પ્લેસ પર હોય, ત્યારે ફોર્મલ ગ્રીટિંગ્સનો ઉપયોગ થાય છે. અને જ્યારે તમે ફ્રેન્ડ અથવા મિત્રો અથવા તમારા કોઈ કલીગ્સ, કોઈ રિલેટિવ સાથે વાત કરતા હોય, ત્યારે પરિવાર સાથે વાત કરતા હોય, ત્યારે અનૌપચારિક, ઇનફોર્મલ વાતચીત થતી હોય છે. તો ફોર્મલ ગ્રીટિંગ્સ ક્યાં ઉપયોગ થાય, ઇનફોર્મલ ગ્રીટિંગ્સ ક્યાં ઉપયોગ થાય, એના વિશે થોડું ધ્યાન રાખજો. વિચ ઓફ ધીસ ઇઝ એન ઇનફોર્મલ ગ્રીટિંગ્સ? આમાંથી ઇનફોર્મલ ગ્રીટિંગ્સ કયું છે? ગુડ ડે, ગુડ મોર્નિંગ, ગુડ ઇવનિંગ અથવા હે. તો સાચો જવાબ શું થશે? ઓપ્શન નંબર ડી. ગુડ ડે, ગુડ મોર્નિંગ અને ગુડ ઇવનિંગ એ બધું આપણે લગભગ ઓફિસમાં કે પછી જ્યાં આપણે કાર્ય કરતા હોઈએ, વર્ક પ્લેસ પર ઉપયોગ કરતા હોઈએ છીએ. હે એટલે મિત્રોને આપણે કહી શકીએ હે, હાઉ આર યુ, કહી શકીએ કેમ છો, એવું છે. બરાબર છે. એને મિત્રોને થોડું અનફોર્મલ રીતે આપણે વાત કરતા હોઈએ છીએ, મિત્રો જોડે, પરિવાર જોડે. બરાબર છે. આમાંથી કયું અનૌપચારિક શુભેચ્છા છે? તો સાચો જવાબ શું થશે? ડી. આગળ જે ખુશી ઇઝ એટેન્ડિંગ હર ન્યૂ સ્કૂલ ટુડે. સી ઇન્ટ્રોડ્યુસ હરસેલ્ફ એઝ. ખુશી આજે તેની નવી શાળામાં જઈ રહી છે. તેણી પોતાના પરિચય ખાલી જગ્યા તરીકે આપશે. આમાંથી પસંદ કરવાનો છે. સાચો જવાબ ગુડ બાય કહેશે. ગુડ બાય તો નહીં કે એ આજે ગઈ છે, પ્રથમ દિવસ છે. હેલો એવરીવન કહેશે કે પછી વોટ્સઅપ ગાઈસ કહેશે કે લોંગ ટાઈમ એવરીવન કહેશે? તો સાચો જવાબ શું થશે? વોટ્સઅપ ગાઈસ. પ્રથમ દિવસ ખુશીનો અહીં સ્કૂલમાં પ્રથમ દિવસ છે તો એ બધાને શું કહેશે? હેલો એવરીવન. ઓકે, તો વોટ્સઅપ ગાઈસ તો એ મિત્રો જોડે વાત કરી છે. લોંગ ટાઈમ એવરીવન, ઘણા સમયથી એ બધું જે જાણતા હોય તો કહી શકાય. તો સાચો જવાબ શું થશે?
69 નો સાચો જવાબ થશે હેલો એવરીવન. સંજુ તેના પિતરાઈ બહેન દિવ્યાને આકસ્મિક રીતે એક મોલમાં મળ્યો હતો. તેણીએ તેને કેવી રીતે અભિવાદન કરવું જોઈએ? ઘણા સમય પછી એના જે શિષ્ટો છે એમને મળ્યા પછી કઈ રીતે વાત કરશે એમની જોડે? લોંગ ટાઈમ નો સી, ઘણા સમય થયો તમને જોયા ઘણા સમય થયો છે, તો એવી રીતે એ વાત કરશે. તો લોંગ ટાઈમ નો સી. ઓકે, તો 70 નો સાચો જવાબ શું થશે? ઓપ્શન નંબર એ. વેન યુ આર સમવન સમથિંગ ઇટ ઇઝ, જ્યારે તમે કોઈને કંઈક પૂછો છો ત્યારે તે ખાલી જગ્યા છે. શું થશે સાચો જવાબ? ક્વેશ્ચન. જ્યારે તમને કંઈક પૂછો છો ત્યારે સમથિંગ ઇઝ ઇન ક્વેશ્ચન. ઓકે, તો જ્યારે તમે કોઈને કંઈક પૂછો છો ત્યારે તે પ્રશ્ન છે. બરાબર છે, પ્રશ્ન હોય છે. ક્વેશ્ચન ઓલવેઝ એન્ડ વિથ અ, પ્રશ્નો હંમેશા ખાલી જગ્યા સમાપ્ત થાય છે. પ્રશ્ન જ્યારે જોયો ત્યારે તમે જોતા હશો તો ક્વેશ્ચન માર્કથી સમાપ્ત થતા હોય છે. બરાબર છે, અહીંયા જોઈજો હાઉ કેન આઈ હેલ્પ, હું તમને કઈ રીતે મદદ કરી શકું. તો અહીં કોમા છે, ક્વેશ્ચન માર્ક છે, એક્સક્લેમેશન માર્ક છે, ફૂલ સ્ટોપ. તો સાચો જવાબ શું આવશે? ક્વેશ્ચન માર્ક. Question gives clear indication of the information the person want to know. ખાલી જગ્યા પ્રશ્નો વ્યક્તિ જે જાણવા માંગે છે તે માહિતીના સ્પષ્ટ સંકેતો આપે છે. ખાલી જગ્યા પ્રશ્નો વ્યક્તિ જે જાણવા માંગે, હું, વોટ, વાય, વેર, વેન, આ જે છે હું, વોટ, વાય, વેર, વેન, એનાથી જ્યારે તમે પ્રશ્ન પૂછો ત્યારે સ્પષ્ટ માહિતી તમને મળતી હોય છે. તો આમાંથી કયો સાચો જવાબ આવશે? યસ નો આવશે, નો આવશે, બોથ, બી અને સી આવશે. તો સાચો જવાબ શું છે? WH, જે વોટ ક્વેશ્ચન છે. WH એટલે હું, વોટ, વાય, વેર અને વેન. ઓકે, તો એવા પ્રશ્નો જ્યારે તમે પૂછો છો ત્યારે સ્પષ્ટ માહિતી તમને મળતી હોય છે. તો ક્વેશ્ચન નંબર 73 નો સાચો જવાબ છે WH. આગળ જઈએ. વિનુતાને એક ઇન્ટરવ્યુમાં સવાલ કરવામાં આવ્યો હતો કે શું તેણે તેની ડિગ્રી પૂરી કરી છે? તેણીએ કેવી રીતે જવાબ આપવો જોઈએ? તેણીએ પૂર્ણ કર્યું છે. કેવી રીતે જવાબ આપવો જોઈએ કે મેં ડિગ્રી પૂરી કરી છે? તો યસ, સિમ્પલ યસ કહી દેશે કે પછી નો કહેશે કે પછી યસ આઈ હેવ કમ્પ્લીટ માય ડિગ્રી કે પછી કમ્પ્લીટ માય ડિગ્રી કહેશે? તો સાચો જવાબ તમને ખ્યાલ આવી ગયો હશે. હા, મેં મારી ડિગ્રી પૂર્ણ કરી છે. યસ આઈ હેવ કમ્પ્લીટ માય ડિગ્રી. ઓકે, તો 74 નો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી. 75. Tutor asked his student whether he knew to use Windows. How should the student answer? ટ્યુટરે એટલે શિક્ષકે તેના વિદ્યાર્થીને પૂછ્યું કે શું તે વિન્ડોઝનો ઉપયોગ જાણતો હતો? વિદ્યાર્થીએ કેવો જવાબ આપવો છે? વિન્ડોઝ એટલે કમ્પ્યુટરનો ઉપયોગ જાણે છે એવું શિક્ષકે પૂછ્યું તો એ શું કહેશે? યસ આઈ નો હાઉ ટુ યુઝ વિન્ડો, હું જાણું છું કે વિન્ડોઝનો ઉપયોગ કઈ રીતે કરવો. તો સાચો જવાબ શું થશે? ઓપ્શન નંબર બી, યસ આઈ નો હાઉ ટુ યુઝ વિન્ડોઝ. When two or more people give their thought and views on a topic, it is called a, જ્યારે બે કરતા વધારે માણસો ભેગા થઈને કોઈક વિચાર અથવા કોઈક ટોપિક પર મંતવ્યો આપે છે તો તેને શું કહીશું આપણે? ગ્રુપ ડિસ્કશન. ગ્રુપ છે, એક ઘણા બધા લોકો ભેગા થયા છે અને એકબીજા જે ટોપિક છે, એક વિચારો છે એના પર વાતો કરતા હોય છે, તો એને શું કહીશું? ગ્રુપ ડિસ્કશન. તો સાચો જવાબ શું થશે? 76 નો ગ્રુપ ડિસ્કશન. ગ્રુપ ડિસ્કશન હેલ્પ અસ, જૂથ ચર્ચા આપણને ખાલી જગ્યામાં મદદ કરે છે. તો જૂથ ચર્ચા જે છે આપણને શામાં મદદ કરે છે? વધુ જાણકારી મળે છે, મોટી સમસ્યાઓને ઉકેલવામાં મદદ કરે છે કે પછી મોટી સમસ્યાઓ ક્રિએટ પ્રોબ્લેમ કરે છે? તો સાચો જવાબ શું થશે? બી, બોથ એ અને બી. વધુ જાણકારી મળે છે જૂથ ચર્ચાથી, ગ્રુપ ડિસ્કશનથી, અને બીજું શું છે? મોટી સમસ્યાઓને ઉકેલી શકાય છે. તો આ બે સાચા છે એટલે બોથ એ અને બી સાચા છે. તો ઓપ્શન નંબર ડી અહીં સાચો હશે. ગ્રુપ ડિસ્કશન 77 નો જે પ્રશ્ન છે એનો સાચો જવાબ શું થશે? ઓપ્શન નંબર ડી. આગળ જઈએ. સમૂહ ચર્ચા. સમૂહ ચર્ચામાં તમારો which of these should not be used to express your opinion in a group discussion? સમૂહ ચર્ચામાં તમારો અભિપ્રાય વ્યક્ત કરવામાંથી આમાંથી કયો ઉપયોગ ન કરવો જોઈએ? મને લાગે છે કે I seem to me that, મને સાંભળો, મારા મતે, I don't quite agree, હું બિલકુલ સંમત નથી. તો મને એવું લાગે છે કે આ જે પ્રશ્ન છે એનો સાચો જવાબ હોઈ શકે છે મને સાંભળો. રિક્વેસ્ટ જે છે વ્યક્ત કરવામાંથી આમાં કયો ઉપયોગ ન કરવો જોઈએ? તો જે છે આ બધી રિક્વેસ્ટ કરવી જોઈએ કે મને લાગે છે કે મારા મતે, હું બિલકુલ સંમત નથી. ઓકે, તો આ બધા જે છે એ અભિપ્રાય વ્યક્ત કરવાના પ્રકારો છે. પણ મારા મતે, હું કોઈ દાદાગીરીથી કે કોઈ ઓર્ડરથી તમે કોઈને ઓપિનિયન આપી ના શકો ગ્રુપ ડિસ્કશનની અંદર. તો સાચો જવાબ અહીંયા છે મારા મતે. બરાબર છે. તો સમૂહ ચર્ચામાં તમારો અભિપ્રાય વ્યક્ત કરવામાં એમાંથી કયો ઉપયોગ ન કરવો જોઈએ? મને સાંભળો. લિસન ટુ મી એટલે સાચો જવાબ શું થશે? લિસન ટુ મી, મને સાંભળો. ઓકે, ઓર્ડર ના કરવો જોઈએ કોઈને. રાઈટ, તો એ રીતે આ પ્રશ્ન છે. આગળ જઈએ તો જે પ્રશ્નો છે એની અંદર 79 ની અંદર મહેશ અને તેમની ટીમે પ્રોજેક્ટ વહેલામાં વહેલી તકે પૂર્ણ કરવા માટે અનુસરવાના પગલા વિશે ચર્ચા કરી. તે તેના સાથી ખેલાડીઓ દ્વારા આપવામાં આવેલા સૂચનાઓથી ખુશ હતો અને તેનું પાલન કરવાની મંજૂરી આપી હતી. તે તેને કેવી રીતે પહોંચાડશે? ઓકે,
તો મહેશ અને તેમની ટીમે પ્રોજેક્ટ વહેલામાં વહેલી તકે પૂર્ણ કરવા માટે અનુસરવાના પગલાં વિશે ચર્ચા કરી. તો પ્રોજેક્ટ કઈ રીતે પૂરો થાય એના માટે એ લોકોએ ચર્ચા કરી છે. તો કઈ રીતે કહેશે મહેશ એની ટીમને, તો આઈ એગ્રી વિથ યોર પ્લાન ઓર એક્શન, હું તમને કહું તે તમારે અનુસરવું જોઈએ. આઈ મસ્ટ ફોલો વોટ આઈ ટેલ યુ, અહીં તમારે ઓર્ડર આપે છે જે કરવું ના જોઈએ. ડોન્ટ કમ હિયર, અહીં વાત કરવા આવશો નહીં, આ બી ના કરવું જોઈએ. આઈ ડોન્ટ એગ્રી વિથ યોર પ્લાન, હું તમારી યોજના સાથે સંમત નથી, આ બધું નેગેટિવ છે. તો સાચો જવાબ શું થશે? આઈ એગ્રી વિથ યોર પ્લાન એન્ડ એક્શન, હું તમારા કાર્ય અને યોજના સાથે સંમત છું. તો 79 નો જે પ્રશ્ન છે એનો સાચો જવાબ શું થશે? ઓપ્શન નંબર એ. આગળ જોઈએ, રીટાએ પોતાની કંપની વતી ગ્રુપ ડિસ્કશનમાં હાજરી આપવાની હતી. મિટિંગમાં પહેલા તેણે શું કરવું જોઈએ? રીટાએ ગ્રુપ ડિસ્કશન માટે મિટિંગમાં હાજરી આપવાની છે. તો તેણે ગ્રુપ ડિસ્કશનમાં જતા પહેલા રીટાએ શું કરવું જોઈએ? પાર્ટી એટેન્ડ કરવી જોઈએ, ક્લાસ એટેન્ડ કરવા જોઈએ કે પછી રજા લઈ લેવી જોઈએ? તો સાચો જવાબ શું છે? વિષય વિશે તૈયારી કરવી જોઈએ. બી પ્રિપેર્ડ અબાઉટ ધ ટોપિક, એનો જે ગ્રુપ ડિસ્કશનનો જે વિષય છે એના વિશે તૈયારી કરવી જોઈએ. કોલ કરનાર વ્યક્તિ, અ પર્સન હુ મેક્સ અ કોલ, એ કોણ હોય છે? કોલ કરનાર વ્યક્તિ કોણ હોય છે? તો સાચો જવાબ શું આવશે અહીં? કોલર. જે કોલ કરે છે એને શું કહીશું આપણે? કોલર. અને જે કોલ રિસીવ કરે છે એને શું કહીશું? રિસીવર. ઓકે, આગળ જોઈએ તો રિસીવર એ વ્યક્તિ છે જે કોલ રિસીવ કરે છે, બરાબર છે. રિસીવર ઇઝ અ પર્સન હુ ધ રિસીવ ધ કોલ. ઓકે, તો અહીં સાચો 82 નંબરનો જે પ્રશ્ન છે એનો સાચો જવાબ શું થશે? રિસીવ્સ કોલ. ઓકે, રિસીવ્સ, બરાબર છે. રિસીવર એ છે જે વ્યક્તિ છે જે કોલ રિસીવ કરે છે. તો પ્રશ્ન નંબર 82 નો સાચો જવાબ શું થશે? ઓપ્શન નંબર સી. ફોન કોલ હેઝ ખાલી જગ્યા ફેસીસ. ઓકે, કેટલા ફેસ આવે છે ફોન કોલ્સના? તો એનો સાચો જવાબ છે 3. પણ 3 કયા? તો એના વિશે આપણે અહીંયા જોઈએ તો ફોન કોલના 3 ફેસીસ હોય છે. તો એના 3 ફેસીસ કયા છે? તો અહીં તમે જોઈ શકો છો. પહેલું શરૂઆતમાં તમે ગુડ મોર્નિંગ સર અથવા મેડમ કહો છો, અથવા તમે તમારું ઇન્ટ્રોડક્શન આપો છો. પછી વચલું છે તમે એમાં તમે પોતાની માહિતી આપતા હો છો ડિટેલમાં, હું આ કંપનીમાં કામ કરું છું કે પછી મારો નંબર આવો છે આમ. ઓકે, પછી છેલ્લું છે અંત કરો છો, આભાર માનો છો વ્યક્તિનો, અથવા આવજો કહો છો, ગુડ બાય સર કહો છો, સર મેડમ કહો છો. આ જે 3 ટેલિફોનના સ્ટેપ છે, શરૂઆત, વચલું અને અંત કરો. ઓકે, સ્ટાર્ટ, મિડલ અને એન્ડ, આ 3 ફેસીસ કોલના છે. તો આ તમને ખ્યાલ આવી જવો હશે. વિડીયો પોઝ કરીને તમે વ્યવસ્થિત વાંચી શકો છો. તો ફોન કોલ હેઝ અ 3 ફેસીસ. ઓકે, તો પ્રશ્ન નંબર 83 છે એનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી. બિંદુને જે કંપની તરફથી ડિસ્કાઉન્ટ સેલનો પ્રચાર કરતો કોલ આવ્યો તેની વિગતો સ્પષ્ટ રીતે સાંભળી શકતી ન હતી. તેણીએ વ્યક્તિના માહિતીનું પુનરાવર્તન કરવા માટે કેવી રીતે પૂછવું જોઈએ? ડિસ્કાઉન્ટ સેલનો પ્રચાર કરતો કોલ આવ્યો. ઓકે, એક કોલ આવે છે બિંદુ પર, તેને વિગતો સ્પષ્ટ રીતે સાંભળી ના શકે. કોલ આવ્યો પણ એ સાંભળી શકતી નહોતી, કંઈક ડિસ્ટર્બન હશે. તો એ વ્યક્તિને માહિતીનું પુનરાવર્તન કરવા માટે તેને કેવી રીતે સામેવાળાને કહેવું જોઈએ? એને કુડ યુ પ્લીઝ રિપીટ, શું તમે કૃપા કરીને પુનરાવર્તન કરી શકશો? તો એ રીતે વિનંતીથી જો કોઈ સામેવાળાના વ્યક્તિને તમે કહેશો તો ફરી એની ડિટેલ્સ કહેશે. તો સાચો જવાબ શું થશે? ઓપ્શન નંબર બી. હરીશે કંપનીમાં સિનિયર મેનેજરને ફોન કર્યો, તેણે વાતચીત કેવી રીતે શરૂ કરવી જોઈએ? હરીશ મેડ અ કોલ ટુ ધ સિનિયર મેનેજર ઇન અ કંપની. હાઉ સી સપોઝ ટુ સ્ટાર્ટ ધ કન્વર્ઝેશન. મેનેજરને ફોન કરે છે હરીશ, તો તેણે કઈ રીતે એમની વાતચીત કરવી જોઈએ? તો કોલનો પર્પઝ કેવો જોઈએ, થેન્ક યુ કેવું જોઈએ, ગુડ બાય કેવું જોઈએ? તો એને જ્યારે બી તમે કોઈને મેનેજરને કે કોઈ મોટા તમારા અધિકારીને ફોન કરો છો તો કઈ રીતે કહો છો? ગ્રીટ ધ પર્સન, વ્યક્તિને પહેલા તમારે નમસ્કાર કરવાનું રહેશે. નમસ્કાર સર, નમસ્કાર મેડમ. ઓકે, તો આ રીતે તમે જ્યારે તમે મેનેજરને કે કોઈને ફોન કરો છો ત્યારે આ રીતે વાત કરી શકાય છે. તો સાચો જવાબ શું થશે? ઓપ્શન નંબર એ. 85 નો જે સાચો જવાબ છે ઓપ્શન નંબર એ છે. ડોક્યુમેન્ટ વિચ હેઝ ડિટેલ્સ ઓફ અ જોબ, જે દસ્તાવેજમાં નોકરીની વિગતો હોય છે તેને શું કહેવાય? નોકરીની વિગતો છે, આપણી વિગતો નથી. એટલે શું થશે? નોકરીની એટલે જે નોકરી આપણને આપે છે, કંપનીની વિગતો છે મતલબ, તો એને શું કહીશું? જોબ ડિસ્ક્રિપ્શન. તો પ્રશ્ન નંબર 86 ખૂબ જ ઉપયોગી છે. એનો જે જવાબ શું થશે? જોબ આપનારની માહિતી, જોબ ડિસ્ક્રિપ્શન કહેવામાં આવે છે. દસ્તાવેજ, નોકરીની વિગતો, ડોક્યુમેન્ટ વિચ હેઝ ડિટેલ ઓફ એ જોબ, જે આપણને આપે છે મતલબ કે કંપનીની વિગતો, તો એને શું કહીશું? જોબ ડિસ્ક્રિપ્શન, જોબ આપનારની માહિતી. જ્યારે રિઝ્યુમ જે છે એ જોબ લેનારની માહિતી છે, બરાબર. એની અંદર આપણે જ્યારે નોકરી કરવા જતા હોઈએ, જે નોકરી કરનાર છે એની માહિતી અંદર હોતી હોય છે, રિઝ્યુમ. આ ફરક છે જોબ ડિસ્ક્રિપ્શન અને રિઝ્યુમની અંદર. હવે જોબ ટાઇટલ ઇઝ ધ નેમ ઓફ, જોબ ટાઇટલનું નામ છે. જોબ શીર્ષક એ ભૂમિકાનું નામ છે જેના માટે તમે અરજી કરો છો. જોબ ટાઇટલ એટલે શું? તો અહીંયા સાચો જવાબ કંપની નેમ હોઈ શકે, રોલ યુ જોઈન, કંપની જોબ કે પછી સમરી. તો સાચો જવાબ શું છે? એ ભૂમિકાનું નામ છે જેમાં તમે નોકરી કરશો. તો 87 નંબરનો જે પ્રશ્ન છે એનો સાચો જવાબ શું છે? રોલ યુ જોઈન. તો જોબ ટાઇટલ એટલે શું? તો અહીંયા જોઈએ જોબ ટાઇટલ એટલે જોઈ શકાય છે જોબ ટાઇટલની અંદર એડમિનિસ્ટ્રેટિવ આસિસ્ટન્ટ, આર્ટ ડાયરેક્ટર, પ્રોજેક્ટ મેનેજર, બેંક ટેલર, કેશિયર છે, રાઇટર છે, પેઇન્ટર છે, ક્લર્કની જોબ છે, લાઇબ્રેરિયન છે, પ્રિન્સિપલ. એટલે આ બધા શું છે? જોબ ટાઇટલ છે. ઓકે, તો જે જોબ ટાઇટલ છે જેના માટે તમે રિઝ્યુમ કે કોઈ બાયોડેટા મોકલો છો એને શું કહેવાય છે? જોબ ટાઇટલ. ઓકે, તે જોબ ટાઇટલનું નામ છે. તો એ રોલ જે તમે ત્યાં જઈને રોલ, તમારો જે ભૂમિકા છે
તમારું જે કામ છે એને આપણે શું કહીશું, જોબ ટાઇટલ. તો આ પ્રશ્નો ખાસ યાદ રાખજો અને ખ્યાલ ના આવે તો તમે પોઝ કરીને એને જોઈ શકો છો. લોકેશન ફોર ધ જોબ મીન્સ નોકરી માટેનું સ્થાન એટલે ટાઇટલ આવે, ડિસ્ક્રિપ્શન, નેમ કે પ્લેસ. તો શું આવશે? લોકેશન એટલે સ્થળ, બરાબર. તો પ્લેસનો સાચો જવાબ શું થશે? પ્લેસ, સ્થળ. ઓકે, તો 88 નંબરનો જે પ્રશ્ન છે એનો સાચો જવાબ થશે પ્લેસ. આગળ જઈએ તો રવિએ જોબ વર્ણન વાંચ્યું જેમાં MS ઓફિસના જાણકારનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. તેણે શું કરવું જોઈએ? રવિ રીડ જોબ ડિસ્ક્રિપ્શન વિચ સ્પેસિફાઈડ ફેમિલિયરિટીઝ વિથ MS ઓફિસ. વોટ શુડ હી નો? તો રવિએ જોબ વર્ણન વાંચ્યું, જે જાહેરાત હતી એ વાંચીને એને ખ્યાલ આવ્યો કે એની અંદર MS ઓફિસના જાણકાર માણસની જરૂર છે. હાઉ ટુ રાઇટ એન ઈમેલ, હાઉ ટુ ગેટ સર્ટિફિકેશન, હાઉ ટુ યુઝ MS ઓફિસ, હાઉ ટુ. તો તેણે શું કરવું જોઈએ? તો હાઉ ટુ યુઝ MS ઓફિસ. MS ઓફિસ છે કઈ રીતે ઉપયોગ કરી શકાય એના વિશે એને શીખવું જોઈએ. તો સાચો જવાબ શું થશે? ઓપ્શન નંબર સી. શ્યામ અને રામે એ જ નોકરી માટે અરજી કરી. શ્યામે જોબ વર્ણન વિગતવાર વાંચ્યું અને મહત્વપૂર્ણ વિગતોની નોંધ કરી. કંપની વિશે કોણ વધુ જાણશે? તો કંપની વિશે શ્યામ અને રામ જે નોકરી માટે અરજી કરી છે, શ્યામે જોબ વર્ણન એટલે જોબ ડિસ્ક્રિપ્શન છે એને વિગતવાર વાંચ્યું છે, જ્યારે રામે વાંચ્યું નથી. તો મહત્વપૂર્ણ વિગતોની નોંધ કરી. કંપની વિશે કોણ વધુ જાણશે? તો શ્યામ વધારે જાણશે, પછી રામ વધારે જાણશે. કેમ કે શ્યામ જે છે એમણે જે જોબ ડિસ્ક્રિપ્શન એને વાંચેલું છે. તો એ સૌથી આનો સાચો જવાબ શું થશે? શ્યામ. ઓકે, તો પ્રશ્ન નંબર જે 90 છે એનો સાચો જવાબ શ્યામ થશે. હવે જોબ ડિસ્ક્રિપ્શન શું છે તો જોઈએ. તો જોબ ડિસ્ક્રિપ્શનની અંદર તમે અહીંયા જોઈ શકો છો. તો જોબ ડિસ્ક્રિપ્શન જે પ્રશ્ન નંબર 90 છે એમાં જે શ્યામ છે એ જોબ ડિસ્ક્રિપ્શન, જોબ વર્ણન મતલબ જોબ ડિસ્ક્રિપ્શન એટલે શું? જોબ વર્ણન. આ જે છે જોબ ડિસ્ક્રિપ્શન એ વાંચે છે, જ્યારે રામ નથી વાંચતો. તે કંપની વિશે કોણ વધારે જાણશે? તો ઓબ્વિયસલી કે શ્યામને વધારે ખ્યાલ આવશે કે શું જરૂર છે. તો જોબ ડિસ્ક્રિપ્શનની અંદર તમે જોઈ શકો છો અહીંયા કે જોબ ડિસ્ક્રિપ્શન એટલે આ છે ટાટા પાવર. અહીંયા ટાટા પાવર. જોબ ટાઇટલ એટલે ઇલેક્ટ્રિશિયન. ઓકે, આપણે આગળ જોઈએ. લોકેશન એટલે જે જ્યાં એનું સ્થળ હોય ત્યાં વેરિયસ લોકેશન હોઈ શકે. કંપની તો કઈ છે? ટાટા કંપની. એબાઉટ અસ એટલે એમાં આપણે આપણા વિશે કંપની વિશે અહીંયા તમને ડિટેલમાં આપેલું હશે. ઓકે, જે જોબ ડિસ્ક્રિપ્શન એટલે તમે ઇલેક્ટ્રિશિયન ટ્રેડમાં જે ઇલેક્ટ્રિશિયન જોબ છે એની અંદર તમારે શું શું જરૂર છે? ટાટા પાવર ઇઝ સિકિંગ સ્કિલ ઇલેક્ટ્રિશિયન જોઈન અવર ટીમ. ધ ઇલેક્ટ્રિશિયન વિલ બી રિસ્પોન્સિબલ ફોર ઇન્સ્ટોલિંગ. તો ઇલેક્ટ્રિશિયન તરીકે તમને ઇન્સ્ટોલિંગ કરતા, મેન્ટેનિંગ કરતા, રિપેરિંગ કરતા અને સાધનો તમને રિપેરિંગ કરતા આવડવું જોઈએ અને જે પ્રોબ્લેમ છે એને ફિક્સ કરતા આવડવું જોઈએ. તો આ તમારું જોબ ડિસ્ક્રિપ્શન છે, બરાબર છે. તો આનો સાચો જવાબ શું થશે? શ્યામ. જો તમે મોટી અને લોકપ્રિય કંપનીમાં કામ કરો છો તો કાર્યસ્થળ વિશે કઈ પ્રકારની માહિતી શેર કરવી જોઈએ? જો મોટી કંપની એટલે ધારો કે તમે ટાટામાં કામ કરો છો, કોઈ રિલાયન્સમાં કામ કરો છો, મહિન્દ્રા કંપનીમાં કામ કરો છો, મારુતિ સુઝુકી, એ બધી જાણીતી કંપનીઓ છે. ત્યારે તમારે જે તમારે ફક્ત એટલું જ કહેવાનું છે કે ધ ટાઈપ ઓફ જોબ એન્ડ કંપની. તમારે ખાલી કંપનીનું નામ બોલવાનું. હું ધારો કે હું એપોલો હોસ્પિટલમાં નર્સ તરીકે કામ કરું છું, બસ આટલું જ તમારે કહેવાનું હોય છે જ્યારે તમે કંપની મોટી હોય અને લોકપ્રિય હોય. પણ જ્યારે જો કોઈ કંપની મોટી અને લોકપ્રિય ના હોય ત્યારે તમારે આ રીતે વાત કરવાની હોય છે. તમારે જોબ જે માહિતી શેર હું પ્રિન્ટર વેચતી કંપની માટે સેલ્સ મેનેજર છું. જ્યારે કોઈ એ કંપની વિશે જાણતું ના હોય અથવા લોકલ હોય કંપની, ધારો કે તાલુકા લેવલે કે જિલ્લા લેવલની કંપની હોય તો એના વિશે કોઈ જાણતું ના હોય તો તમારે આ રીતે એને તમારે માહિતી શેર કરવી છે. હું પ્રિન્ટર વેચતી કંપની માટે સેલ્સ મેનેજર છું. વિચ ઓફ ધીસ ઇઝ નોટ અ પોઝિટિવ વર્ડ અબાઉટ યોર વર્ક. તમારા કામ વિશે આમાંથી કોઈ સકારાત્મક શબ્દ નથી. ફન, એક્સાઇટિંગ, ઉત્તેજક, બોરિંગ કે પછી ઇન્ટરેસ્ટિંગ. ઇન્ટરેસ્ટિંગ એટલે રસવાળું, બરાબર. તો આમાં તમારે સકારાત્મક શબ્દ, આ બી સકારાત્મક શબ્દ છે, આ બી છે. તો સાચો જવાબ શું થશે? ઓપ્શન નંબર સી, બોરિંગ એટલે કંટાળાજનક. તો 92 નો જે સાચો જવાબ શું થશે? કંટાળાજનક. કંપનીમાં સાથે કામ કરનાર વ્યક્તિને ખાલી જગ્યા કહે છે. તો કંપનીમાં તમારી જોડે જે કોઈ તમે કામ કરવા જશો તે જોડે કામ કરનાર વ્યક્તિને શું કહેવામાં આવે છે? કોવર્કર. ઓકે, તો સાચો જવાબ શું થશે? ઓપ્શન નંબર બી, સહકાર્યકર. રામ તેના અગાઉના કાર્યસ્થળ વિશેના ઇન્ટરવ્યુ પ્રશ્નોનો જવાબ આપી રહ્યો છે. તે તેના સાથી સહકાર્યકર પસંદ નહોતા. તેઓએ ઘણી દલીલ કરી. શું તેણે ઇન્ટરવ્યુ સાથે આ શેર કરવું જોઈએ? પ્રશ્ન તમે ઇંગ્લિશમાં વાંચી શકો છો. રામ ઇઝ આન્સરિંગ એન ઇન્ટરવ્યુ. ઓકે, તો આની અંદર તમારે રામે શું કરવું જોઈએ? તેણે તમામ સમસ્યાઓ માટે તેના સાથી ખેલાડીઓને તેણે તમામ સમસ્યાઓ માટે તેના સાથી ખેલાડીઓને દોષ આપવો જોઈએ. આવું કરવું જોઈએ એમણે? તો ના કરવું જોઈએ. તેણે તેના સાથી ખેલાડીઓ વિશે નકારાત્મક બોલવાનું ટાળવું જોઈએ. ઓકે, તો અહીંયા જુઓ છો કે તેણે તમામ દલીલોની વિગતવાર ચર્ચા કરવી જોઈએ.
હા કેમ નહીં. તો સાચો જવાબ શું થશે? તો એના જે ખેલાડીઓ હતા, જે સાથી કર્મચારીઓ હતા, એના વિશે નકારાત્મક બોલવાનું ટાળવું જોઈએ. જ્યારે બી તમે કોઈના વિશે નકારાત્મક વાતો કરો છો તો તમે તમારી અંદરની જે નકારાત્મકતા છે એ બહાર કાઢો છો એવી સાબિત થાય છે. એટલે હંમેશા કોઈના પણ વિશે નકારાત્મક બોલવાનું હંમેશા ટાળવું જોઈએ. તો આનો જે સાચો આ જે 94 નંબરનો જે પ્રશ્ન છે એનો સાચો જવાબ શું થશે? ઓપ્શન નંબર બી. તેણે તેના સાથી ખેલાડીઓ વિશે નકારાત્મક બોલવાનું ટાળવું જોઈએ. આગળ જઈએ તો રેયાન HR સાથે તેના કામ વિશે વાત કરવા માંગે છે. તેને HR ને તેની નોકરીનું નામ, કામનું સ્થળ અને ખાલી જગ્યા ઉલ્લેખ કરવો જોઈએ. તો શું ઉલ્લેખ કરવો જોઈએ? ટીમમેટ્સ કે પછી સિનિયર નેમ કે પછી હિઝ નીડ્સ કે સમ ઇન્ફોર્મેશન અબાઉટ હિઝ રિસ્પોન્સિબિલિટીઝ. તો 95 નંબરનો જે પ્રશ્ન છે એનો સાચો જવાબ શું થશે? તેમની જવાબદારીઓ વિશે કેટલીક માહિતી તમારે HR સાથે એમણે માંગવી જોઈએ. બરાબર છે. તો સાચો જવાબ શું થશે? ઓપ્શન નંબર ડી. મોટાભાગના સરકારી નોકરીના કોર્સ પેપર ફોર્મેટમાં હોય છે. જ્યારે તમે સરકારી નોકરી અથવા સરકારી કચેરીમાં જાઓ છો ત્યારે એમાં જે કોર્સ છે એ કયા ફોર્મેટમાં હોય છે? જે નોકરીના જે તમને નોકરી મળે છે ત્યારે સરકારી નોકરી જ્યારે મળે છે ત્યારે જે તમને ઇન્વિટેશન આપવામાં આવે છે, ઇન્વિટેશનના જે એ ફોર્મેટ હોય છે પેપર ફોર્મેટ હોય છે. તો સાચો જવાબ શું થશે? ઓપ્શન નંબર એ, પેપર ફોર્મેટ. પરિચય ઇન્ટ્રોડક્શન લેટર ઇઝ અ ખાલી જગ્યા છે. તો ઇન્ટ્રોડક્શન લેટર એટલે જ્યારે તમે તમારું જે પરિચય પત્ર બનાવો છો એને શું કહે છે? કવર લેટર પર વિડીયો. કવર લેટર એટલે તમે જોઈ શકતા હો છો કે જ્યારે તમે રિઝ્યુમ મોકલો છો અથવા બાયોડેટા મોકલો છો ત્યારે એને એક કવરમાં નાખીને મોકલતા હોય છે અને કવર પર તમારું એડ્રેસ અથવા પરિચય તમારો તમે લખતા હોય છો. તો એને શું કહીશું? કવર લેટર. તો પ્રશ્ન નંબર 97 જે સાચો જવાબ છે પર વિડીયો કવર લેટર. જ્યારે તમને કોઈ કંપની માટે કામ કરવામાં રસ હોય ત્યારે તમે એક પત્ર લખશો. તો એ પત્ર લખશો એને શું કહેવામાં આવે છે? એને એપ્લિકેશન કહેવામાં આવે, રેફરલ કહેવામાં આવે, લીવ કહેવામાં આવે કે પછી એને પ્રોસ્પેક્ટિંગ કહેવામાં આવે છે. તો એને સાચો જવાબ શું છે? ઓપ્શન નંબર ડી, કંપની વિશે વધુ વિગતો અને નોકરીની તકો વિશેની માહિતી. પ્રોસ્પેક્ટિંગ એટલે બરાબર છે. તો તમે કંપની વિશે વધુ માહિતી માંગશો અને નોકરી શાની છે એના વિશે, નોકરીની તકો વિશે વધુ માહિતી માંગશો એને શું કહેવામાં આવે છે? પ્રોસ્પેક્ટિંગ. તો સાચો જવાબ શું થશે? ઓપ્શન નંબર ડી. વેશુના કાકા જે કંપનીમાં નોકરી માટે અરજી કરી છે ત્યાં કામ કરે છે, તેણે તેણીનું પદ માટે સંદર્ભિત કરવાની ઓફર કરી. વેસુએ નોકરી માટે વિચારણા થવાની શક્યતા વધારવા માટે કયા પ્રકારનો લેટર લખવો જોઈએ? વેસુ નોકરી કરવા માંગે છે અને એ ક્યાં નોકરી કરવા માંગે છે? જ્યાં એમના કાકા કંપનીમાં નોકરી કરે છે ત્યાં કરવા માંગે છે. એટલે એના કાકાએ એમને એક સંદર્ભિત લેટર લખી આપવા માટે એના કાકાને કહે છે. તો એવા લેટરનું નામ શું કહેવામાં આવે છે? તો એને કહે છે રેફરલ કવર લેટર, સંદર્ભ લેટર. બરાબર છે. તો સંદર્ભ લેટર કોણ લખી આપે? જે તમને જાણતા હોય, રિલેટિવ્સ હોય કે કોઈ એક સારા પદ પર હોય એવા લોકો જ્યારે એક લેટર લખી આપે છે નોકરી માટે એને શું કહે છે? રેફરલ કવર લેટર, સંદર્ભ લેટર. તો પ્રશ્ન નંબર 99 છે એનો સાચો જવાબ શું થશે? ઓપ્શન નંબર એ. હવે લાસ્ટ પ્રશ્ન છે. શિલ્પા ઇઝ એપ્લાઇંગ ફોર a job online. She sends her application by email. What is she supposed to mention in the subject line to make it easy for the employer to find her email? શિલ્પા નોકરી માટે ઓનલાઈન અરજી કરી રહી છે. તેની અરજી ઈમેલ દ્વારા મોકલે છે. એમ્પ્લોયર માટે તેણીનો ઈમેલ શોધવાનું સરળ બનાવવા માટે તેણીએ વિષયની લાઈનમાં શું ઉલ્લેખ કરવો જોઈએ? તો તેને શું લખવું જોઈએ કે જેથી કરીને જે નોકરીની જે ઈમેલ છે આ ઈમેલ શિલ્પાએ મોકલેલી છે અને નોકરી માટેની ઈમેલ છે. તો તેમણે આમાં શું સાચું હોઈ શકે છે? તો જે પ્રથમ ઓપ્શન છે એની અંદર શિલ્પાની એને પોતાની એજ એને ડિસ્ક્રિપ્ટ કરે, જોબ પોઝિશન કે પછી એજ્યુકેશન ક્વોલિફિકેશન. તો સાચું શું છે? એજ્યુકેશન ક્વોલિફિકેશન એમણે બતાવવું જોઈએ જેથી કરીને આમાં સાચો જવાબ શું થશે? પ્રશ્ન નંબર 100 છે એ શિલ્પા જોબ પોઝિશન એને પોતાની જે જોબ પોઝિશન છે, ધારો કે સિનિયર લાઇબ્રેરિયન છે, પ્રિન્સિપલ છે, એ જોબ પોઝિશન છે એના વિશે એમણે માહિતી આપવી જોઈએ. તો અહીં એક થોડી ડિટેલ આપી છે કે એમ્પ્લોયી અને એમ્પ્લોયર. એમ્પ્લોયી એટલે કર્મચારી એવી વ્યક્તિ છે જે રોજગાર કરાર હેઠળ સંસ્થા અથવા કંપની માટે કામ કરે છે. એમ્પ્લોયી જેને પગાર મળે છે એને એમ્પ્લોયી કહેવામાં આવે છે. એમ્પ્લોયર જે પગાર આપે છે. એમ્પ્લોયર એ એક એન્ટિટી છે, વ્યક્તિગત વ્યવસાય અથવા સંસ્થા છે જે કામ કરવા માટે એક અથવા વધુ વ્યક્તિને ભાડે રાખે છે અને રોજગાર આપે છે. ઓકે, જે કામ કરવા જાય છે એને એમ્પ્લોયી કહેવામાં આવે છે અને જ્યાં કામ કરવા જાય છે એને એમ્પ્લોયર અથવા એને એમ્પ્લોયર કહેવામાં આવે છે. તો એમ્પ્લોયી અને એમ્પ્લોયર વિશે તમને ડિટેલમાં ખ્યાલ આવી ગયો હશે. આ એક્સ્ટ્રા હતું, એક ખાસ ધ્યાન રાખજો. તો એમ્પ્લોયબિલિટી સ્કિલ ક્વેશ્ચન બેંક સિરીઝ પાર્ટ 2 અહીં પૂરો થાય છે. તો આજે અહીં આપણે અંગ્રેજીના જે પ્રશ્નો છે એ લગભગ જે અંગ્રેજીના પ્રશ્નો પૂછાઈ શકે છે એવા પ્રશ્નો આપણે અહીં લીધા છે. એ ખાસ ધ્યાનથી તમે જોયા અને સમજી લીધા હશે. અને જે બી પ્રશ્નોમાં તમને ખ્યાલ નથી આવતો એમને પોઝ કરો અને ધ્યાનથી વાંચો પ્રશ્નો અને પછી એમના ઓપ્શન ધ્યાનથી વાંચીને તમે ટીક કરી જોઈ શકો છો.
તો આ વિડીયોને ખૂબ ખૂબ શેર કરો અને જે તમારા જેવા બીજા વિદ્યાર્થીઓ છે એમને વિદ્યાર્થીઓ શેર કરો, એ વિદ્યાર્થી સુધી આ વિડીયો પહોંચાડો, જેથી કરીને આ વિડીયો એમને ઉપયોગી થાય અને અંગ્રેજીની અંદર મેક્સિમમ માર્ક્સ તમને મળી રહે એવું મારે માનવું છે. અને આ વિડીયોના માધ્યમથી તમે આ અંગ્રેજીના પોર્શનમાં ખૂબ સારા માર્ક લાવો એવા હું તમને અભિનંદન આપું છું. તો ખૂબ ખૂબ આભાર અને આ વિડીયો ખૂબ શેર કરો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો એવી મારી નમ્ર વિનંતી છે. તો ખૂબ ખૂબ આભાર અને થેન્ક યુ.